Jaldeck Pahidra presents JP's Mathematics for Diploma Engineering Students. ધી મોવરેઝ થિયરમ એટલે કે ધ મોવરેનું પ્રમેય. વિદ્યાર્થી મિત્રોનું JP's મેથેમેટિક્સમાં સ્વાગત છે અને આ વિડિયો લેક્ચરમાં આપણે ધ મોવરેના પ્રમેય વિશે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ ધી મોવરેઝ થિયરમને સમજવાની. ધી મોવરેઝ થિયરમ એટલે કે ધ મોવરેનું પ્રમેય. પ્રમેય આ પ્રમાણે છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. n સભ્ય છે n માટે કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર n ઘાત, તો એના બરાબર કોસ n થીટા વત્તા આઈ સાઇન n થીટા થાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય n સભ્ય છે n માટે સાચું છે અને એના માટે આપણે અહીંયા સાબિત કરવાનું છે અને સમજવાનું છે. n સભ્ય છે n એનો અર્થ એવો થાય કે અહીંયા પ્રમેયમાં જ્યાં આપણે નાના nનો ઉપયોગ કરીએ છીએ, આ નાના nની કિંમત n ગણનો સભ્ય છે. n ગણ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થાય. 1, 2, 3, 4, 5, 6 આ રીતે અનંત સુધી આવેલી ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે n. અને નાનો n સભ્ય છે n એનો અર્થ એવો થાય કે નાના nની જે કાંઈ પણ કિંમત હશે એ કિંમત ધન પૂર્ણાંક સંખ્યા હશે. 1 થી લઈ અને અનંત સુધીની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આવી શકે. અને આ પરિસ્થિતિ માટે જ આ પ્રમેય સાચું છે અને આપણે અહીંયા એને સાબિત કરવાનું છે અને સમજવાનું છે. તેથી આ રીતે લખેલું છે કે n સભ્ય છે n માટે કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર n ઘાત, તો એના બરાબર કોસ n થીટા વત્તા આઈ સાઇન n થીટા થાય. આપણે આ પ્રમેયમાં જોઈ શકીએ છીએ કે બરાબરની ડાબી બાજુએ કૌંસની ઉપર જે n ઘાત આપેલી છે, આ n ઘાત કૌંસની અંદર આવેલા બંને થીટાના માપને ગુણે છે. જુઓ, n થીટા અને n થીટા. કોસ વિધેયની સાથે જે ખૂણાનું માપ છે થીટા, એ જ ખૂણાનું માપ સાઇન વિધેયની સાથે છે થીટા. અને કૌંસ પર જે n ઘાત છે, આ n ઘાત થીટાને ગુણશે એવું ધ મોવરેનું પ્રમેય કહે છે. હવે આપણે અહીંયા આ પ્રમેયને સાબિત કરીશું. સાબિતીમાં આપણે બે વિકલ્પો પસંદ કરીશું. સૌથી પહેલા વિકલ્પમાં n સભ્ય છે n એટલે કે નાના nની કિંમત જ્યારે ધન પૂર્ણાંક સંખ્યા હોય એવી પરિસ્થિતિ માટે આપણે આ પ્રમેયને સાબિત કરીશું. જ્યારે વિકલ્પ 2 બીજા વિકલ્પમાં નાના nની કિંમત ઋણ પૂર્ણાંક સંખ્યા હોય એવી પરિસ્થિતિ માટે આપણે આ પ્રમેયને સાબિત કરીશું. શરૂઆત કરીએ આ પ્રમેયને સાબિત કરવાની. સાબિતી વિકલ્પ 1 n ધન પૂર્ણાંક છે. સાબિતીમાં અત્યારે આપણે સૌથી પહેલો વિકલ્પ પસંદ કરીશું કે જેમાં નાના nની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા હોય. એટલે કે આ પ્રમેયમાં જ્યાં જ્યાં n આવે છે, આ n ધન પૂર્ણાંક સંખ્યા છે અને એવી પરિસ્થિતિ માટે આપણે આ પ્રમેયને સાબિત કરવાનું છે. હવે આપણે આ રીતે લખી શકીએ કે આપણે ગાણિતીય અનુમાનની પદ્ધતિનો ઉપયોગ કરી સાબિતી આપીશું. આપણે અહીંયા આ પ્રમેયને સાબિત કરવા માટે ગાણિતીય અનુમાનનો ઉપયોગ કરીશું. અનુમાન એટલે અંદાજ લગાવવો, ગેસિંગ કરવું, ધારણા કરવી. એટલે અનુમાનનો ઉપયોગ કરી ગાણિતીય અનુમાનનો ઉપયોગ કરીને આપણે આ પ્રમેયને સાબિત કરીશું. તેથી આપણે આ રીતે લખી શકીએ કે જ્યારે n બરાબર 1 ત્યારે ડાબા બરાબર, જ્યારે n બરાબર 1 હોય, 1 છે એ અહીંયા ધન પૂર્ણાંક સંખ્યા છે. નાના nની કિંમત જ્યારે 1 હોય ત્યારની વાત છે અને ત્યારે ડાબી બાજુ બરાબર આ પ્રમાણે થશે. કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા અને કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત, કારણ કે nની કિંમત અહીંયા 1 છે. આપણે ડાબી બાજુને જોઈ શકીએ છીએ અહીંયા પ્રમેયમાં કૌંસની ઉપર n ઘાત આવે છે અને nની કિંમત 1 છે, તેથી આપણે અહીંયા 1 લખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદની 1 ઘાત આપણે સામાન્ય રીતે લખતા નથી, એને દર્શાવતા નથી, પરંતુ આપણે અહીંયા પ્રમેયને સાબિત કરવા માટે આ રીતે અહીંયા 1 ઘાત લખીને દર્શાવીએ છીએ. કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા અને કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. પ્રમેયની ડાબી બાજુનું સાદુરૂપ આ પ્રમાણે મળશે: ડાબા બરાબર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. કારણ કે આપણે 1 ઘાત લખતા નથી,
કૌંસ ખોલી અને સાદુરૂપ આપવાથી આપણે પરિણામ ડાબી બાજુનું આ પ્રમાણે મળશે cos થીટા વત્તા i sin થીટા. હવે જમણી બાજુને સાદુરૂપ આપીશું આપણે અને જવાબ આ એટલે કે જમણી બાજુ બરાબર cos કૌંસની અંદર 1 ગુણ્યા થીટા કૌંસ બંધ કરીને વત્તા i sin ફરીથી કૌંસની અંદર 1 ગુણ્યા થીટા. n ની કિંમત 1 છે આપણે જોઈ શકીએ અને n ના સ્થાને 1 મૂકવાથી જમણી બાજુનું સાદુરૂપ આપણે આ પ્રમાણે મળે છે. n ના સ્થાને આપણે અહીંયા 1 મૂકીએ છીએ આપણે જોઈ શકીએ n ના સ્થાને 1 બંને જગ્યાએ. તેથી આપણે અહીંયા જમણી બાજુને આ રીતે લખી શકીએ કે cos 1 થીટા વત્તા i sin 1 થીટા. હવે થીટાને 1 વડે ગુણવાથી થીટામાં કોઈ જ ફેરફાર નહીં થાય, થીટા એમનો એમ જ રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી એ સંખ્યા એમની એમ જ રહે છે. તેથી જમણી બાજુનું સાદુરૂપ આપણે મળે cos થીટા વત્તા i sin થીટા. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જમણી બાજુ અને ડાબી બાજુ બંનેના સાદારૂપ સરખા મળે છે cos થીટા વત્તા i sin થીટા. તેથી આપણે આ રીતે લખી શકીએ કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એટલે કે n બરાબર 1 હોય એવી પરિસ્થિતિ માટે આ પ્રમેય સત્ય છે અને એ આપણે અહીંયા સાબિત કરી બતાવ્યું છે. માટે n બરાબર 1 માટે પ્રમેય સત્ય છે, આ રીતે આપણે લખી શકીએ. આમ વિદ્યાર્થી મિત્રો, n બરાબર કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આપેલી હોય એના માટે આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ અને આ પ્રમેય n ની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા માટે સત્ય છે. તેથી આપણે આ રીતે લખી શકીએ, ધારો કે પ્રમેય n બરાબર m માટે સત્ય છે. આપણે અહીંયા એવી ધારણા કરીએ છીએ કે n બરાબર m ધન પૂર્ણાંક સંખ્યા છે અને m માટે આપેલું પ્રમેય સત્ય છે એવી આપણે અહીંયા ધારણા કરીએ છીએ. અર્થાત એટલે કે આપણે આ રીતે લખી શકીએ કે કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા અને કૌંસ બંધ કરીને કૌંસ પર m ઘાત, તો એના બરાબર cos m થીટા વત્તા i sin m થીટા થાય. જો 1 ઘાત હોય તો આપણે પ્રમેયને સાબિત કરી બતાવ્યું છે અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે એવું આપણે સાબિત કર્યું છે. 2 ઘાત હોય એના માટે પણ આપણે સાબિત કરી શકીએ, 3 ઘાત માટે પણ સાબિત કરી શકીએ અને જો m ઘાત હોય, અહીંયા m ધન પૂર્ણાંક સંખ્યા છે, n બરાબર m ઘાત હોય તો m માટે પણ આપણે આ રીતે ધારણા કરીને લખી શકીએ કે કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર m ઘાત હોય તો એના બરાબર cos m થીટા વત્તા i sin m થીટા થાય અને આ થશે પરિણામ નંબર 1. હવે આપણે m પછીની સંખ્યા m વત્તા 1 માટે આપણે આ પ્રમેયને સાબિત કરીશું. જે રીતે 2 પછીની ધન પૂર્ણાંક સંખ્યા 3 ને આપણે 2 વત્તા 1 એ રીતે દર્શાવી શકીએ, એ જ રીતે આપણે હવે m પછીની ધન સંખ્યાને m વત્તા 1 આ રીતે દર્શાવી શકીએ. તેથી આપણે આ રીતે લખી શકીએ કે કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર m વત્તા 1 ઘાત, તો એના બરાબર આ રીતે આપણે લખી શકીએ કે કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર m ઘાત એની સાથે ગુણાકારમાં કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. જે રીતે 2 પછી ધન પૂર્ણાંક 2 પછી આવતી સંખ્યા 3 ને આપણે 2 વત્તા 1 આ રીતે દર્શાવી શકીએ, એ જ રીતે m પછીની ધન પૂર્ણાંક સંખ્યાને આપણે m વત્તા 1 આ રીતે દર્શાવી શકીએ. અને ધન પૂર્ણાંક સંખ્યા m વત્તા 1 માટે આપણે હવે આ પ્રમેયને સાબિત કરવાનું છે. એટલે કે જો ઘાત m વત્તા 1 હોય તો થીટાની સાથે ગુણાકારમાં m વત્તા 1 આવવા જોઈએ બંને જગ્યાએ, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે જો ઘાતમાં સરવાળો હોય m વત્તા 1 તો એને આપણે વિભાજિત કરીને આ રીતે લખી શકીએ. આપણે ખરેખર એવો નિયમ ભણી ગયા છે ગણિતમાં કે આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતમાં સરવાળો થાય. અહીંયા એના કરતાં ઊંધું કામ કરવાનું છે. ઘાતમાં સરવાળો હોય તો એક સરખો આધાર રાખીને આપણે આ સરવાળાને એટલે કે ઘાતમાં આવેલા આ સરવાળાને વિભાજિત કરીને આ રીતે લખી શકીએ. cos થીટા વત્તા i sin થીટા એ બધાની કૌંસ પર m ઘાત અને એની સાથે ગુણાકારમાં ફરીથી કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. હવે
પરિણામ નંબર 1નો ઉપયોગ કરીને આપણે પહેલા કૌંસને સાદુરૂપ આપી શકીએ. એમ ઘાત હોય તો એમ ઘાત કૌંસની અંદર આવેલા બંને થીટાની કિંમતને ગુણશે. તેથી આ રીતે થઈ જશે કૌંસની અંદર કોસ એમ થીટા વત્તા આઈ સાઇન એમ થીટા. કૌંસ બંધ કરીને એની સાથે ગુણાકારમાં આ કૌંસ એમનો એમ જ રહે છે કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. કૌંસ પર એક ઘાત આપણે લખતા નથી. પ્રમેય સાબિત કરવા માટે આપણે અહીંયા એક ઘાત લખી છે. સામાન્ય રીતે આપણે એક ઘાત લખીને દર્શાવતા નથી. તેથી આ કૌંસ અહીંયા પહેલા કૌંસની સાથે ગુણાકારમાં એમનો એમ જ રહે છે. પહેલા કૌંસને સાદુરૂપ આપવા માટે આપણે પરિણામ નંબર 1નો ઉપયોગ કરીએ છીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આપણે આ બંને કૌંસ વચ્ચે ગુણાકાર કરીશું. કોસ એમ થીટા એને ગુણ્યા કોસ થીટા. તેથી આપણે પહેલું પદ આ પ્રમાણે મળે કોસ એમ થીટા ગુણ્યા કોસ થીટા. તેના પછી કોસ એમ થીટા એને ગુણ્યા વત્તા આઈ સાઇન થીટા. બંને પદ ધન છે તેથી ગુણાકાર ધન મળશે અને તેથી વત્તા આઈ કોસ એમ થીટા ગુણ્યા સાઇન થીટા આ રીતે આપણે લખી શકીએ. હવે વત્તા આઈ સાઇન એમ થીટા વડે આપણે કોસ થીટાને ગુણીશું. તેથી આ રીતે લખી શકીએ વત્તા આઈ સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા. તેના પછી આઈ સાઇન એમ થીટા વડે આપણે આઈ સાઇન થીટાને ગુણીશું. તેથી ગુણાકાર આપણે આ રીતે લખી શકીએ વત્તા આઈ વર્ગ સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા. આઈ ગુણ્યા આઈ થઈ જશે આઈનો વર્ગ. સાઇન એમ થીટા એને ગુણ્યા સાઇન થીટા. તેથી આપણે આ રીતે લખી શકીએ કે વત્તા આઈ વર્ગ સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા. હવે આપણે આ પરિણામમાં આઈ વર્ગના સ્થાને -1 મૂકીશું. આખું પરિણામ એમનું એમ જ રહે છે. આપણે જોઈ શકીએ એમાં કોઈ જ ફેરફાર નથી. ફક્ત આઈ વર્ગના સ્થાને આપણે એની કિંમત મૂકીએ છીએ કૌંસની અંદર -1. એટલે કે -1 વડે આપણે સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટાને ગુણવાના છે. તેથી આ છેલ્લું પદ ઋણ થઈ જશે અને તેથી આપણે આ જ પરિણામને આ કૌંસને ખોલીને ફરીથી ગુણાકાર કરી અને સાદુરૂપ આપીને ફરીથી આ રીતે લખી શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે આખું પરિણામ એમનું એમ જ છે. ફક્ત છેલ્લું પદ હવે ધનમાંથી ઋણ થઈ જશે. આગળ અહીંયા બાદબાકીની નિશાની આવે છે ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા. બાકી આખું પરિણામ એમનું એમ જ રહે છે. હવે આ પરિણામમાંથી આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને અલગ કરીને લખીશું. આપણે જોઈ શકીએ છીએ કે કોસ એમ થીટા એને ગુણ્યા કોસ થીટા આ વાસ્તવિક ભાગ થશે. એ જ રીતે ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા આ પણ વાસ્તવિક ભાગ થશે. જ્યારે વત્તા આઈ કોસ એમ થીટા ગુણ્યા સાઇન થીટા અને વત્તા આઈ સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા આ બંને કાલ્પનિક ભાગ થશે. તેથી વાસ્તવિક ભાગને બાજુમાં ગોઠવીને લખીશું અને કાલ્પનિક ભાગને પણ બાજુમાં ગોઠવીને આ પરિણામને ફરીથી આપણે આ રીતે લખી શકીએ. કોસ એમ થીટા ગુણ્યા કોસ થીટા એમના એમ જ રહે છે. આપણે જોઈ શકીએ. તેના પછી આપણે ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા લખીશું આ રીતે. તેના પછી આપણે આ પદને લખીશું કાલ્પનિક ભાગ વત્તા આઈ સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા વત્તા આઈ સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા. અને તેના પછી આ કાલ્પનિક ભાગને લખીશું વત્તા આઈ કોસ એમ થીટા ગુણ્યા સાઇન થીટા વત્તા આઈ કોસ એમ થીટા ગુણ્યા સાઇન થીટા. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને કાલ્પનિક ભાગ પાસેથી આઈને આપણે સામાન્ય લઈ શકીએ. તેથી છેલ્લા બંને પદને આપણે કૌંસની અંદર લખીશું અને બંને પદ પાસેથી આઈ સામાન્ય લઈશું. પહેલા બંને પદ એમના એમ જ રહેશે. એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. તેથી આપણે આ પરિણામમાંથી છેલ્લા બે પદમાંથી આઈ સામાન્ય લઈ અને આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ એમ થીટા ગુણ્યા કોસ થીટા એમના એમ જ રહે છે. તેના પછી ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા પણ એમના એમ જ છે. આપણે જોઈ શકીએ ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા. છેલ્લા બંને પદ પાસેથી આપણે આઈ સામાન્ય લઈએ છીએ. તેથી સરવાળાની નિશાની કરીને આઈ લખીશું અને આઈની સાથે ગુણાકારમાં કૌંસની અંદર આવશે સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા અને સરવાળાની નિશાની કરીને કોસ એમ થીટા ગુણ્યા સાઇન થીટા. આ રીતે આપણે છેલ્લા બંને પદ પાસેથી આઈ સામાન્ય લઈ શકીએ. હવે આપણે આ પરિણામમાં જોઈ શકીએ છીએ કે પહેલા બે પદ સંયુક્ત ખૂણાના સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલા છે. એ જ રીતે કૌંસની અંદર આવેલા બંને પદ
સંયુક્ત ખૂણાના સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલા છે. આપણે જમણી બાજુ સૂત્રની જમણી બાજુના બદલે સૂત્રની ડાબી બાજુ અહીંયા સાદુરૂપ આપીને લખી શકીએ. બંને જગ્યાએ, પહેલા બે પદ માટે પણ અને કૌંસની અંદર આવેલા બંને પદ માટે પણ. સંયુક્ત ખૂણાના સૂત્રો વિશે આપણે બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં અભ્યાસ કરી લીધો છે. આપણે કમ્પાઉન્ડ એંગલ્સ એટલે કે સંયુક્ત ખૂણાઓ માટેના આ 6 સૂત્રો વિશે બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં અભ્યાસ કર્યો છે. જે સ્વરૂપમાં આપણે કિંમતો આપેલી છે એ સ્વરૂપ આ પ્રમાણે છે. પ્રમેયને સાબિત કરતી વખતે અહીંયા જે કિંમતો આપેલી છે એ સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલી છે. ખૂણાનું માપ એમ થીટા બરાબર એ થશે અને ખૂણાનું માપ થીટા બરાબર બી થશે. આપણે અહીંયા પહેલું સૂત્ર અને ત્રીજું સૂત્ર આ બંને સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપીશું. એટલે કે જમણી બાજુના સ્વરૂપમાં આપેલી કિંમતને સૂત્રની ડાબી બાજુના સ્વરૂપમાં લખીશું. સાઇન એમ થીટા ગુણ્યા કોસ થીટા વત્તા કોસ એમ થીટા એને ગુણ્યા સાઇન થીટા, આ રીતે જે પદ આપેલું છે એના સ્થાને આપણે સાઇન એમ થીટા વત્તા થીટા લખીશું સૂત્રની ડાબી બાજુનો ઉપયોગ કરીને. અને એ જ રીતે કોસ એમ થીટા ગુણ્યા કોસ થીટા ઓછા સાઇન એમ થીટા ગુણ્યા સાઇન થીટા આપેલા છે એ બે પદ માટે સૂત્રની ડાબી બાજુનો ઉપયોગ કરીને આપણે કોસ એમ થીટા વત્તા થીટા લખીશું. તેથી પહેલા અને ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ પરિણામને સાદુરૂપ આપી અને આ રીતે લખી શકીએ. કોસ એ ગુણ્યા કોસ બી ઓછા સાઇન એ ગુણ્યા સાઇન બી આ સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલું છે અને સૂત્રની ડાબી બાજુ થશે કોસ એ વત્તા બી. એના બદલે અહીંયા ખૂણાનું માપ એમ થીટા આપેલું છે અને બીના બદલે અહીંયા ખૂણાનું માપ થીટા આપેલું છે. એ જ રીતે કૌંસની અંદર આવેલા બંને પદ માટે આપણે સંયુક્ત ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. સાઇન એ ગુણ્યા કોસ બી વત્તા કોસ એ એને ગુણ્યા સાઇન બી સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલું છે અને એના પરથી આપણે સૂત્રની ડાબી બાજુ આ રીતે લખી શકીએ સાઇન એ વત્તા બી. અહીંયા પણ ખૂણાનું માપ એમ થીટા ના બરાબર એ થશે, એટલે કે એના બદલે એમ થીટા આપેલા છે અને ખૂણાનું માપ બીના બદલે થીટા આપેલા છે. તો આ રીતે આ પરિણામમાં આપણે સંયુક્ત ખૂણાઓના સૂત્રનો ઉપયોગ કરી શકીએ, એટલે કે કમ્પાઉન્ડ એંગલ્સના સૂત્રનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી શકીએ અને આ પ્રમાણે આપણે સાદુરૂપ આપીને લખી શકીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે કૌંસની અંદર અહીંયા જે ખૂણાનું માપ આપેલું છે એ ખૂણાના માપમાં સરવાળો છે એમ થીટા વત્તા થીટા બંને જગ્યાએ. અને બંને જગ્યાએથી આપણે બંને પદ પાસેથી થીટા સામાન્ય લઈ શકીએ. અહીંયા બંને પદ પાસેથી થીટા સામાન્ય લઈ શકાય, અહીંયા પણ બંને પદ પાસેથી થીટા સામાન્ય લઈ શકાય. તેથી આપણે આ રીતે લખી શકીએ કોસ વિધેય એમનું એમ જ રહે છે. ચોરસ કૌંસની અંદર પહેલા પદ પાસેથી થીટા સામાન્ય નીકળી જવાથી એમ વધે છે, તેથી સાદા કૌંસની અંદર એમ લખીશું. તેના પછી સરવાળાની નિશાની કરીશું. અહીંયાથી થીટા સામાન્ય નીકળી જવાથી કાંઈ જ વધતું નથી, તેથી 1 લખીશું અને સાદા કૌંસને બંધ કરીશું અને સાદા કૌંસની સાથે ગુણાકારમાં થીટા લખીશું. ચોરસ કૌંસ બંધ કરી અને વત્તા આઈ લખીશું, વત્તા આઈ. તેના પછી સાઇન વિધેય એમનું એમ જ રહે છે અને હવે આ સાદા કૌંસની અંદર આવેલા બંને પદ પાસેથી આપણે થીટા સામાન્ય લઈશું. તેથી આ રીતે આપણે લખી શકીએ કે ચોરસ કૌંસની અંદર સાદા કૌંસની અંદર એમ વત્તા 1 સાદો કૌંસ બંધ કરીને સાદા કૌંસની સાથે ગુણાકારમાં થીટા અને ચોરસ કૌંસને અહીંયા બંધ કરીશું. તો આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રમેય સાબિત થઈ જાય છે આ પરિણામમાં. એટલે કે કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર એમ વત્તા 1 ઘાત હોય તો એના બરાબર પણ દ મોવરેનું આ પ્રમેય સાબિત થાય છે. એમ વત્તા 1 ઘાત થીટાની બંને કિંમતને અહીંયા ગુણે છે. આપણે જોઈ શકીએ બંને પદમાં એમ વત્તા 1 એને ગુણ્યા થીટા અને અહીંયા પણ એમ વત્તા 1 એને ગુણ્યા થીટા થાય છે. તેથી અહીંયા આપણે સાબિત કરી બતાવ્યું છે એમ વત્તા 1 માટે પણ કે દ મોવરેના પ્રમેયમાં જે ઘાત આપેલી હોય આ ધન પૂર્ણાંક ઘાત કૌંસની અંદર આવેલા બંને થીટાની કિંમતને ગુણે છે. એમ વત્તા 1 ગુણ્યા થીટા અને એમ વત્તા 1 અને એને ગુણ્યા થીટા.
તેથી આપણે આ રીતે લખી શકીએ કે આમ પ્રમેય n બરાબર m+1 માટે સત્ય છે. અહીંયા m+1 પણ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ધન પૂર્ણાંક સંખ્યા m+1 માટે પણ અહીંયા આ પ્રમેય સાચું છે, સત્ય છે, સાબિત થાય છે. આપણે અહીંયા એને સાબિત કરી બતાવ્યું છે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રમેય બધા ધન પૂર્ણાંકો માટે સત્ય છે. એટલે કે દ મોવરેયનું આ પ્રમેય n-ની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા માટે સત્ય છે. એવું આપણે અહીંયા વિકલ્પ 1માં સાબિત કરી બતાવ્યું છે કે n-ની કિંમત કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય એના માટે આપણે દ મોવરેયનું પ્રમેય સાબિત કરી શકીએ અને એના માટે દ મોવરેયનું આ પ્રમેય સત્ય છે. હવે આપણે વિકલ્પ 2ની તરફ આગળ વધીશું. વિકલ્પ 2માં આપણે n-ની કિંમત ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ અને દ મોવરેયના પ્રમેયને સાબિત કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું. તેથી હવે આપણે આ રીતે લખી શકીએ, વિકલ્પ 2 અને n ઋણ પૂર્ણાંક છે. વિકલ્પ 2ની અંદર n-ની કિંમત ઋણ પૂર્ણાંક સંખ્યા હશે. તેથી આ રીતે આપણે લખી શકીએ કે n બરાબર -m લો, એટલે કે n-ની કિંમત અહીંયા -m થશે. જ્યાં m ધન પૂર્ણાંક છે, એકલો m હોય કે જેની આગળ કોઈ જ નિશાની ન હોય તો m ને ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. પરંતુ અહીંયા m-ની આગળ બાદબાકીની નિશાની છે, તેથી -m એ ઋણ પૂર્ણાંક સંખ્યા થઈ જશે અને n બરાબર -m આવી ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ અને આપણે દ મોવરેયના પ્રમેયને સાબિત કરીશું. તેથી હવે આપણે આ રીતે લખી શકીએ કે કૌંસની અંદર cos θ + i sin θ કૌંસ બંધ કરીને કૌંસ પર n ઘાત, તો એના બરાબર કૌંસની અંદર cos θ + i sin θ કૌંસ બંધ કરીને કૌંસ પર -m ઘાત થાય. આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે n બરાબર -m હોવાથી ઘાત n ના સ્થાને આપણે -m મૂકી શકીએ. હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. દ મોવરેયના પ્રમેય મુજબ -m ઘાત કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે એવું આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘાત ઋણ છે અને ઋણ ઘાતને જો ધન કરવી હોય તો આ આખા પદને આપણે 1ના છેદમાં લઈ જવું પડે. આખા કૌંસને આપણે 1ના છેદમાં લઈ જવા પડશે, તો ઋણ ઘાત ધન ઘાતમાં ફેરવાઈ જશે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે 1ના છેદમાં કૌંસની અંદર cos θ + i sin θ કૌંસ બંધ કરીને કૌંસ પર m ઘાત. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે m ઘાત હવે ધન છે, કારણ કે આપણે કૌંસમાં આવેલા આ પદને 1ના છેદમાં લખ્યા છે. જ્યારે પણ કોઈ પણ પદની ઋણ ઘાત આપેલી હોય ત્યારે આપણે આ પદને કે આ કૌંસને જો 1ના છેદમાં લખીએ તો એની ઘાત ઋણમાંથી ધન થઈ જાય. તેથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છેદમાં જે કૌંસ આપેલો છે cos θ + i sin θ એને બધાની કૌંસ પર m ઘાત, તો અહીંયા ઘાત m ધન પૂર્ણાંકમાં ફેરવાઈ ગઈ છે. હવે છેદમાં જે આ કૌંસ મળે છે, આ કૌંસને આપણે વિકલ્પ 1નો ઉપયોગ કરીને સાદુરૂપ આપી શકીએ. વિકલ્પ 1માં આપણે એવું શીખ્યા છે કે m ઘાત એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે. તેથી વિકલ્પ 1નો ઉપયોગ કરીને આપણે છેદમાં આવેલા આ કૌંસને દ મોવરેયના પ્રમેય મુજબ સાદુરૂપ આપી શકીએ. તેથી આ રીતે આપણે લખી શકીએ. હવે અંશમાં 1 mનો એમ જ રહે છે, છેદમાં m ઘાત થીટાને ગુણશે. તેથી વિકલ્પ 1નો ઉપયોગ કરીને છેદમાં આ રીતે આપણે લખી શકીએ 1ના છેદમાં cos m θ + i sin m θ. વિકલ્પ 1 મુજબ. વિકલ્પ 1માં આવું થાય છે એ આપણે શીખી ગયા છે કે ધન પૂર્ણાંક ઘાત હોય તો ધન પૂર્ણાંક ઘાત કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણે છે. તો અહીંયા બંને જગ્યાએ ખૂણાના માપ m θ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પરિણામમાં આપણે cos m θ + i sin m θ વડે 1ને ભાગવાના છે. અને આપણે એવું જાણીએ છીએ કે જ્યાં સુધી છેદમાં
કાલ્પનિક સંખ્યાનો એકમ આઈ આવે છે ત્યાં સુધી આપણે આ ભાગાકારને ઉકેલી ન શકીએ. તેથી છેદમાં આવેલી આ સંકર સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યામાં રૂપાંતરિત કરવી પડશે અને છેદમાં આવેલી આ સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે છેદમાં આવેલી આ જ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશને અને છેદને બંનેને ગુણવા પડશે. આમ કરવાથી છેદમાં આવેલી આ સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યામાં રૂપાંતરિત થઈ જશે અને તેથી આપણે આ ભાગાકારને સરળતાથી ઉકેલી શકશું. તેથી હવે આ રીતે આપણે લખી શકીએ, 1/છેદમાં cos m થીટા વત્તા i sin m થીટા એમના એમ જ રહે છે, આપણે જોઈ શકીએ. એની સાથે ગુણાકારમાં છે છેદમાં આવેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા cos m થીટા ઓછા sin m થીટા, અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે cos m થીટા ઓછા i sin m થીટા આ અનુબદ્ધ સંકર સંખ્યા અંશને પણ ગુણે છે અને છેદને પણ ગુણે છે. અહીંયા આ પદનું સાદુરૂપ 1 થઈ જશે કારણ કે અંશમાં અને છેદમાં આવેલી કિંમત સરખી છે. આ પદનો ભાગાકાર 1 થાય. 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણવાથી એ સંખ્યામાં કોઈ જ ફરક નથી પડતો, પરંતુ અહીંયા આ રીતે અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશને અને છેદને ગુણવાથી આપણે આ પદનું સ્વરૂપ બદલીએ છીએ. એટલે કે છેદમાં આવેલી આ સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યામાં રૂપાંતરિત કરીએ છીએ અને આમ કરવાથી આપણે આ ભાગાકારને સરળતાથી ઉકેલી શકીએ. હવે આપણે અહીંયા અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું અને સાદુરૂપ આપીશું. 1 વડે cos m થીટા ઓછા i sin m થીટાને ગુણવાથી અંશની કિંમતમાં કોઈ જ ફરક નહીં પડે. અંશની કિંમત આવશે cos m થીટા ઓછા i sin m થીટા. તેથી આપણે આ રીતે લખી શકીએ, અંશમાં cos m થીટા ઓછા i sin m થીટા, અને છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે બે અનુબદ્ધ સંકર સંખ્યાઓનો ગુણાકાર છે. cos m થીટા વત્તા i sin m થીટાની અનુબદ્ધ સંકર સંખ્યા થશે cos m થીટા ઓછા i sin m થીટા. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફક્ત કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલાય છે અને તેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. z ગુણ્યા z બાર બરાબર x વર્ગ વત્તા y વર્ગ થાય. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે xની કિંમત એટલે કે વાસ્તવિક ભાગની કિંમત cos m થીટા છે, જ્યારે કાલ્પનિક ભાગ yની કિંમત sin m થીટા છે. તો સૂત્રનો ઉપયોગ કરીને આપણે છેદમાં આ રીતે લખી શકીએ, x વર્ગ વત્તા y વર્ગ. xની કિંમત છે cos m થીટા અને એનો વર્ગ કરીએ તો cos વર્ગ m થીટા થાય. અને સૂત્ર મુજબ સરવાળાની નિશાની કરીશું અને કાલ્પનિક ભાગ yની કિંમત છે sin m થીટા અને સૂત્ર મુજબ અહીંયા sin વર્ગ m થીટા થશે. આ રીતે આપણે છેદમાં ઝડપથી ગુણાકાર કરી શકીએ અને છેદની કિંમત મળે cos વર્ગ m થીટા વત્તા sin વર્ગ m થીટા. અને હવે આપણે આ પરિણામમાં જોઈ શકીએ છીએ કે છેદમાં કોઈ જ કાલ્પનિક સંખ્યા નથી, એટલે કે છેદમાં કોઈ જ કાલ્પનિક ભાગ નથી, છેદમાં i નથી. તેથી છેદમાં આવેલી આ કિંમત વાસ્તવિક સંખ્યા દર્શાવે છે અને હવે આપણે આ ભાગાકારને સરળતાથી ઉકેલી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં આપણે એવું શીખી ગયા છે કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા એના બરાબર 1 થાય. આ મૂળભૂત નિત્યસમનો ઉપયોગ આપણે અહીંયા છેદની કિંમતને સાદુરૂપ આપવા માટે કરી શકીએ. આપણે અહીંયા છેદમાં કોસ વર્ગ એમ થીટા વત્તા સાઇન વર્ગ એમ થીટાના બરાબર 1 થાય એવું લખી શકીએ. તેથી હવે આ જ પરિણામને આપણે સાદુરૂપ આપીને મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરીને ફરીથી આ રીતે લખી શકીએ. અંશની કિંમત કોસ એમ થીટા ઓછા આઈ સાઇન એમ થીટા એમની એમ જ રહે છે, આપણે જોઈ શકીએ. અને છેદમાં આપણે મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરીશું. છેદની જે કિંમત છે એ કિંમત મૂળભૂત નિત્યસમની ડાબી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલી છે. તફાવત ફક્ત એટલો જ છે કે અહીંયા ખૂણાનું માપ થીટાના બદલે એમ થીટા આપેલું છે અને આપણે જાણીએ છીએ કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 થાય અને અહીંયા છેદમાં એ જ કિંમત આપેલી છે. થીટાના બદલે ખૂણાનું માપ એમ થીટા આપેલું છે. સાઇન વર્ગ એમ થીટા વત્તા કોસ વર્ગ એમ થીટા અને એના બરાબર છેદમાં આપણે અહીંયા 1 લખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે 1 વડે કોઈ પણ કિંમતને ભાગવાથી એ કિંમત એમની એમ જ રહે છે,
એમાં કોઈ જ ફરક ન પડે. તેથી આ ભાગાકારની કિંમત મળશે cos m થીટા ઓછા I sin m થીટા. તેથી સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ cos m થીટા ઓછા I sin m થીટા. હવે આપણે અહીંયા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને ભાગમાં ઋણ ખૂણાઓના સૂત્રનો ઉપયોગ કરીશું. બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં આપણે ઋણ ખૂણાઓના સૂત્રોનો અભ્યાસ કરી લીધો છે. તેથી આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને માટે ઋણ ખૂણાઓના સૂત્રનો ઉપયોગ કરીને આ રીતે લખી શકીએ કે cos m થીટા એના બરાબર cos ઓછા m થીટા થાય. અહીંયા વચ્ચે સરવાળાની નિશાની કરીશું, તેના પછી લખીશું I અને ઓછા sin m થીટા એના બરાબર sin ઓછા m થીટા થાય. આ રીતે આપણે ઋણ ખૂણાઓના સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સાદુરૂપ આપી શકીએ. ઋણ ખૂણાઓના સૂત્રનું એક વખત આપણે પુનરાવર્તન કરી લઈએ. અહીંયા sin ઓછા થીટા બરાબર ઓછા sin થીટા થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાલ્પનિક ભાગને સાદુરૂપ આપતી વખતે ઓછા sin થીટાના બરાબર sin ઓછા થીટા લખીએ છીએ. એટલે કે જમણી બાજુના સ્થાને આપણે ડાબી બાજુ લખીએ છીએ. એ જ રીતે cos થીટાના બરાબર આ રીતે લખીએ છીએ cos ઓછા થીટા. જમણી બાજુના સ્થાને આપણે ડાબી બાજુ લખીએ છીએ. વાસ્તવિક ભાગમાં અને કાલ્પનિક ભાગમાં આપણે આ રીતે પહેલું અને બીજું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ. વાસ્તવિક ભાગમાં સાદુરૂપ આપવા માટે બીજું સૂત્ર અને કાલ્પનિક ભાગને સાદુરૂપ આપવા માટે પહેલું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ. બંને સૂત્રોમાં જમણી બાજુના સ્થાને આપણે ડાબી બાજુ લખીએ છીએ. cos થીટાના બદલે આપણે અહીંયા cos m થીટા આપેલા છે, આપણે જોઈ શકીએ. અને જમણી બાજુના સ્થાને આપણે સૂત્રની ડાબી બાજુ લખવાની છે cos ઓછા m થીટા. એ જ રીતે કાલ્પનિક ભાગમાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સાઇન વિધેયના ઋણ ખૂણાનું સૂત્રની જમણી બાજુ અહીંયા આપેલી છે ઓછા sin m થીટા. અને તેના પરથી સૂત્રની ડાબી બાજુ આ રીતે આપણે લખી શકીએ વત્તા sin ઓછા m થીટા. અને સાઇન વિધેયની સાથે કાલ્પનિક સંખ્યાનો એકમ I આવશે. આ રીતે આપણે અહીંયા ઋણ ખૂણાઓના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પરિણામમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ધ મોવરેના પ્રમેયનું અહીંયા પાલન થાય છે. cos થીટા વત્તા I sin થીટા એ બધાની કાઉન્સ પર ઓછા m ઘાત હોય, એટલે કે ઋણ પૂર્ણાંક ઘાત હોય, તો ઋણ પૂર્ણાંક ઘાત પણ કાઉન્સની અંદર આવેલા બંને થીટાના માપને ગુણે છે. આપણે જોઈ શકીએ ઓછા m થીટા અને ઓછા m થીટા. તેથી આપણે એમ કહી શકીએ કે ધ મોવરેનું પ્રમેય ધન પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સત્ય છે અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સત્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે n બરાબર ઓછા m થાય એવી આપણે અહીંયા ધારણા કરી છે. એટલે કે n ઋણ પૂર્ણાંક સંખ્યા બતાવે છે એવી આપણે વિકલ્પ 2માં ધારણા કરી છે. તેથી ઓછા m ના સ્થાને આપણે n લખીને આ રીતે ધ મોવરેનું પ્રમેય લખી શકીએ. કાઉન્સની અંદર cos થીટા વત્તા I sin થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર n ઘાત, તો એના બરાબર cos n થીટા વત્તા I sin n થીટા થાય. કારણ એ છે કે n બરાબર ઓછા m થાય એવી આપણે વિકલ્પ 2ની શરૂઆતમાં ધારણા કરી છે. અહીંયા વિકલ્પ 2માં n ઋણ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. અને આપણે અહીંયા સાબિત કરી બતાવ્યું છે કે નાનો n ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, ધ મોવરેના પ્રમેય મુજબ નાનો n એટલે કે ઘાત કાઉન્સની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે n થીટા અને n થીટા આ રીતે. અને ધ મોવરેનું પ્રમેય આ પ્રમાણે અહીંયા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાબિત થાય છે કે કાઉન્સની અંદર cos થીટા વત્તા I sin થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર n ઘાત, તો એના બરાબર ધ મોવરેના પ્રમેય મુજબ cos n થીટા વત્તા I sin n થીટા થાય. આમ પ્રમેય ઋણ પૂર્ણાંકો માટે સત્ય છે. અહીંયા આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ પ્રમેય સાબિત કરી બતાવ્યું છે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે આ પ્રમેય ઋણ પૂર્ણાંકો માટે સત્ય છે. માટે પ્રમેય બધા n સભ્ય છે n માટે સત્ય છે. એટલે કે નાના n ની કિંમત પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n
ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એનમાંથી કોઈ પણ સંખ્યા કોઈ પણ કિંમત હોઈ શકે અને એનની આવી ધન પૂર્ણાંક સંખ્યા કે ધન પૂર્ણાંક કિંમત માટે દ મૌરેનું આ પ્રમેય સત્ય છે અને સાચું છે, જે આપણે અહીંયા સાબિત કરી બતાવ્યું છે. આપણે પ્રમેય પૂર્ણાંક ઘાતાંકો માટે સાબિત કર્યું છે. આપણે અહીંયા દ મૌરેનું આ પ્રમેય પૂર્ણાંક ઘાતાંકો માટે સાબિત કર્યું છે. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવી બંને પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે દ મૌરેનું આ પ્રમેય અહીંયા સાબિત કર્યું છે. પણ તે બધા સમય ઘાતાંકો માટે સત્ય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દ મૌરેનું આ પ્રમેય બધા જ સમય ઘાતાંકો માટે પણ સત્ય છે. સમય ઘાતાંકો એટલે ઘાતની એવી કિંમત કે જે સમય સંખ્યા હોય. દાખલા તરીકે 1/2, 3/2, 4/2, 6/3. તો આવી દરેક સમય સંખ્યાઓ જ્યારે ઘાતના સ્વરૂપમાં આપેલી હોય તો એને સમય ઘાતાંકો કહેવાય. અને આવા સમય ઘાતાંકો માટે પણ દ મૌરેનું આ પ્રમેય સત્ય છે અને સાચું છે. તેથી ઉદાહરણો ઉકેલતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે દ મૌરેનું આ પ્રમેય ધન પૂર્ણાંકો માટે સત્ય છે, ઋણ પૂર્ણાંકો માટે પણ સત્ય છે અને સમય ઘાતાંકો માટે પણ સત્ય છે. આમ દ મૌરેના પ્રમેયનો અભ્યાસ અહીં સમાપ્ત થાય છે. આપણે અહીંયા દ મૌરેનું પ્રમેય બરાબર સમજી લીધું છે. હવે આપણે દ મૌરેના પ્રમેયનો ઉપયોગ કરીને અલગ અલગ 6 ઉપપ્રમેય વિશે અભ્યાસ કરીશું. આ 6 ઉપપ્રમેય ઉદાહરણો ઉકેલતી વખતે ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા ઉપપ્રમેય છે. તેથી હવે આપણે 6 ઉપપ્રમેયને એક પછી એક કરીને સમજીશું. સૌથી પહેલું ઉપપ્રમેય આ પ્રમાણે છે. ઉપપ્રમેય 1, કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા n ઘાત, તો એના બરાબર cos ઓછા n થીટા વત્તા i sin ઓછા n થીટા થાય. આપણે અહીંયા દ મૌરેના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઘાત જે આપેલી છે આ ઘાત ઋણ પૂર્ણાંક સંખ્યા છે ઓછા n, અને દ મૌરેના પ્રમેય મુજબ આ ઘાત કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે. તેથી દ મૌરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ રીતે લખી શકીએ cos ઓછા n થીટા વત્તા i sin ઓછા n થીટા. હવે આપણે અહીંયા વાસ્તવિક ભાગ cos ઓછા n થીટા અને કાલ્પનિક ભાગ sin ઓછા n થીટા આ બંને માટે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કારણ કે અહીંયા બંને જગ્યાએ ખૂણાના માપ ઋણ છે. તેથી આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને વાસ્તવિક અને કાલ્પનિક ભાગને સાદુરૂપ આપી શકીએ. આપણે જાણીએ છીએ કે cos ઓછા થીટા એના બરાબર cos થીટા થાય. અહીંયા થીટાના બદલે n થીટા આપેલા છે. તેથી ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ પ્રમાણે સાદુરૂપ આપી શકીએ. cos ઓછા n થીટા એના બરાબર cos n થીટા થાય. એ જ રીતે સાઇન વિધેય માટે ઋણ ખૂણાનું સૂત્ર થશે sin ઓછા થીટા એના બરાબર ઓછા sin થીટા. અહીંયા ખૂણાનું માપ થીટાના બદલે n થીટા આપેલું છે. તેથી ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ રીતે લખી શકીએ ઓછા i sin n થીટા. અને આ રીતે ઉપપ્રમેય 1 કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા n ઘાત હોય તો એના બરાબર દ મૌરેના પ્રમેયનો ઉપયોગ કરીને cos n થીટા ઓછા i sin n થીટા થાય. આ રીતે આપણે અહીંયા ઉપપ્રમેય 1 સાબિત કરી બતાવ્યું છે, સમજી લીધું છે. અને આ ઉપપ્રમેય 1 ને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, સૂત્રની જેમ યાદ રાખવાનું છે, જેથી કરીને ઉદાહરણો ઉકેલતી વખતે આપણે આ ઉપપ્રમેય 1નો ઉપયોગ કરી શકીએ અને ઉદાહરણોને ઝડપથી ઉકેલી શકીએ. હવે તેના પછી ઉપપ્રમેય 2 ને સમજીશું આપણે. ઉપપ્રમેય 2 આ પ્રમાણે છે. કૌંસની અંદર cos થીટા ઓછા i sin થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર n ઘાત, તો એના બરાબર cos n થીટા ઓછા i sin n થીટા થાય. દ મૌરેના પ્રમેય મુજબ અહીંયા જે ધનપૂર્ણાંક સંખ્યા ઘાત રૂપે આપેલી છે
આ ધન પૂર્ણાંક સંખ્યા n કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે. તેથી ધ મોવરેના પ્રમેય મુજબ અહીંયા સાદુરૂપ મળશે કોસ n થીટા ઓછા i સાઇન n થીટા. અને આ રીતે ઉપપ્રમેય 2 ને આપણે આ પ્રમાણે યાદ રાખી શકીએ કે કૌંસની અંદર કોસ થીટા ઓછા i સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર n ઘાત, તો એના બરાબર કોસ n થીટા ઓછા i સાઇન n થીટા થાય. હવે આપણે ઉપપ્રમેય 3 ને સમજીશું. ઉપપ્રમેય 3 આ પ્રમાણે છે. કૌંસની અંદર કોસ થીટા ઓછા i સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા n ઘાત, તો એના બરાબર ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ રીતે લખી શકીએ. ઓછા n ઘાત ધ મોવરેના પ્રમેય મુજબ કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણશે. તેથી આપણે આ રીતે લખી શકીએ કોસ ઓછા n થીટા ઓછા i સાઇન ઓછા n થીટા. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂણાનું માપ ઋણ છે ઓછા n. ઓછા n વડે થીટાને ગુણવાથી ગુણાકાર ઓછા n થીટા થશે અને આ ઋણ ખૂણાના માપને આપણે કૌંસની અંદર લખીએ છીએ. તેથી વાસ્તવિક ભાગ આ પ્રમાણે મળે કોસ ઓછા n થીટા, તેના પછી ઓછા i લખીશું ઓછા i, અને એ જ રીતે કાલ્પનિક ભાગ થશે સાઇન અને કૌંસની અંદર ઓછા n થીટા. હવે આપણે જોઈ શકીએ અહીંયા કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને ભાગમાં ખૂણાના માપની કિંમત ઋણ છે, કારણ કે અહીંયા આગળ બાદબાકીની નિશાની છે. તેથી વાસ્તવિક અને કાલ્પનિક બંને ભાગમાં આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કોસ ઓછા થીટા થઈ જશે કોસ થીટા. અહીંયા થીટાનું માપ થીટાના બદલે n થીટા આપેલું છે, તેથી આપણે અહીંયા ખૂણાનું માપ n થીટા લખીશું. તેના પછી ઓછા i લખીશું ઓછા i. તેના પછી સાઇન ઓછા n થીટા, આ પદ માટે પણ આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. સાઇન ઓછા થીટા એના બરાબર ઓછા સાઇન થીટા થાય. અહીંયા ખૂણાનું માપ થીટાના બદલે n થીટા આપેલું છે, તેથી અહીંયા ખૂણાનું માપ આપણે થીટાના બદલે n થીટા લખીશું. આમ કાલ્પનિક ભાગ સાઇન ઓછા n થીટા માટે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આ રીતે આપણે લખી શકીએ છગડિયા કૌંસની અંદર ઓછા સાઇન n થીટા. હવે આપણે આ છગડિયા કૌંસને ખોલીશું, એટલે કે ઓછા i વડે ઓછા સાઇન n થીટાને ગુણીશું. તેથી ઓછે ઓછે વત્તા થઈ જશે અને તેથી હવે આપણે સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ કોસ n થીટા એમના એમ જ રહે છે કોસ n થીટા. અહીંયા છગડિયા કૌંસને ખોલીશું, એટલે કે ઓછા i વડે ઓછા સાઇન n થીટાને ગુણીશું. તેથી ઓછે ઓછે વત્તા થઈ જશે i ગુણ્યા સાઇન n થીટા, એટલે ગુણાકાર થઈ જશે i સાઇન n થીટા. અને આ રીતે ઉપપ્રમેય 3 મુજબ આ રીતે આપણે લખી શકીએ કે કૌંસની અંદર કોસ થીટા ઓછા i સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા n ઘાત, તો એના બરાબર કોસ n થીટા વત્તા i સાઇન n થીટા થાય. હવે આપણે ઉપપ્રમેય 4 ને સમજીશું. ઉપપ્રમેય 4 આ પ્રમાણે છે 1/, કોસ થીટા વત્તા i સાઇન થીટા. અહીંયા આપણે આ પદને સાદુરૂપ આપવાનું છે. અહીંયા છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે કોસ થીટા વત્તા i સાઇન થીટા આપેલા છે. અહીંયા કોસ થીટા વત્તા i સાઇન થીટાની કૌંસ પર 1 ઘાત થાય, પરંતુ 1 ઘાત આપણે લખતા નથી. તેથી 1/, કોસ થીટા વત્તા i સાઇન થીટાના બરાબર આપણે આ રીતે લખી શકીએ કે 1/, કૌંસની અંદર કોસ થીટા વત્તા i સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. સામાન્ય રીતે આપણે 1 ઘાત લખતા નથી, પરંતુ સાદુરૂપ આપવા માટે અને સમજવા માટે આપણે અહીંયા 1 ઘાત લખીને દર્શાવીએ છીએ. હવે છેદમાં આવેલા આ કૌંસને આપણે અંશમાં લઈ જશું, તેથી ઘાત ધનમાંથી ઋણ થઈ જશે. તેથી આ રીતે આપણે લખી શકીએ કે કૌંસની અંદર કોસ થીટા વત્તા i સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા 1 ઘાત. અહીંયા ધન ઘાત
હવે ઋણ થઈ ગઈ છે, આપણે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા છેદમાં આવેલા આ કૌંસને અંશમાં લઈ જઈએ છીએ અને 1 વડે ગુણીએ છીએ. 1 વડે આ કૌંસને ગુણવાથી આ કૌંસની કિંમતમાં કોઈ જ ફરક નહીં પડે. આ કૌંસ એમનો એમ જ રહેશે. પરંતુ છેદમાં હોવાથી જે ઘાત ધન હતી એ ઘાત હવે અંશમાં જવાથી ઋણ થઈ જશે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે કૌંસની અંદર cos થીટા વત્તા i sin થીટા, કૌંસ બંધ કરીને કૌંસ પર -1 ઘાત. હવે આપણે અહીંયા દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. -1 ઘાત વડે આપણે કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ થીટાને ગુણીશું. 1 વડે થીટાને ગુણવાથી થીટા એમના એમ જ રહે છે, પરંતુ અહીંયા 1ની કિંમત ઋણ છે. આગળ અહીંયા બાદબાકીની નિશાની છે. તેથી -1 ગુણ્યા થીટા કરવાથી ખૂણાનું માપ -થીટા થઈ જશે બંને જગ્યાએ. તેથી આપણે કૌંસ ખોલીને દ મોવરેના પ્રમેય ઉપયોગ કરીને આ રીતે લખી શકીએ કે કોસ કૌંસની અંદર -થીટા વત્તા i sin કૌંસની અંદર -થીટા. હવે આપણે જોઈ શકીએ છીએ કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને ભાગમાં ખૂણાના માપની કિંમત ઋણ છે, -થીટા. આપણે બંને જગ્યાએ ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને બંને જગ્યાએ ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આ જ પરિણામને આપણે ફરીથી સાદુરૂપ આપી શકીએ. કોસ -થીટા થઈ જશે કોસ થીટા. ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ રીતે લખી શકીએ. તેના પછી સાઇન -થીટા થઈ જશે -સાઇન થીટા. સાઇન વિધેયની સાથે કાલ્પનિક સંખ્યાનો એકમ i એમનો એમ જ રહે છે. સાઇન -થીટા માટે ઋણ ખૂણાનું સૂત્ર થશે -સાઇન થીટા. આ રીતે ઉપપ્રમેય 4 આપણે અહીંયા સમજી લીધું છે, સાબિત કરી બતાવ્યું છે કે 1ના છેદમાં cos થીટા વત્તા i sin થીટા, તો એના બરાબર cos થીટા -i sin થીટા થાય. હવે આપણે ઉપપ્રમેય 5ને સમજીશું. ઉપપ્રમેય 5 આ પ્રમાણે છે. કૌંસની અંદર cos થીટા 1 વત્તા i sin થીટા 1 કૌંસ બંધ કરીને એની સાથે ગુણાકારમાં ફરીથી કૌંસની અંદર cos થીટા 2 વત્તા i sin થીટા 2. આપણે અહીંયા આ બંને કૌંસ વચ્ચે ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું છે, જેથી આપણે આ ઉપપ્રમેય 5ને સૂત્રની માફક ઉપયોગમાં લઈ શકીએ અને ઉદાહરણોને આપણે ઝડપથી ઉકેલી શકીએ. અહીંયા આ બંને કૌંસ વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર આપણે આ રીતે કરી શકીએ. cos થીટા 1 એને ગુણ્યા cos થીટા 2. આ રીતે પહેલું પદ મળે cos થીટા 1 એને ગુણ્યા cos થીટા 2. તેના પછી cos થીટા 1 વડે આપણે વત્તા i sin થીટા 2ને ગુણીશું. તેથી ગુણાકાર આ પ્રમાણે મળે વત્તા i cos થીટા 1 એને ગુણ્યા sin થીટા 2. હવે તેના પછી વત્તા i sin થીટા 1 વડે આપણે cos થીટા 2ને ગુણીશું. તેથી ગુણાકાર મળે વત્તા i sin થીટા 1 ગુણ્યા cos થીટા 2. અને તેના પછી વત્તા i sin થીટા 1 વડે આપણે વત્તા i sin થીટા 2ને ગુણીશું અને ગુણાકાર મળે વત્તા i વર્ગ sin થીટા 1 ગુણ્યા sin થીટા 2. આ રીતે આપણે બંને કૌંસ વચ્ચે ગુણાકાર કરી શકીએ. હવે આપણે આ પરિણામને સાદુરૂપ આપવાનું છે. આપણે જોઈ શકીએ છીએ આ પરિણામમાં સૌથી છેલ્લું પદ અને સૌથી છેલ્લા પદમાં i વર્ગ આવે છે. i વર્ગની કિંમત આપણે ખબર છે -1 થાય. તેથી આ જ પરિણામમાં હવે આપણે i વર્ગના સ્થાને -1 મૂકીશું. તેથી આ પરિણામને આપણે ફરીથી આ રીતે લખી શકીએ. આખું પરિણામ એમનું એમ જ રહે છે, ફક્ત i વર્ગના સ્થાને આપણે કૌંસની અંદર -1 લખીએ છીએ. હવે આપણે અહીંયા આ કૌંસને ખોલીશું. -1 વડે sin થીટા 1 અને sin થીટા 2ને ગુણીશું. તેથી ગુણાકાર ધનમાંથી ઋણ થઈ જશે અને તેથી આ પરિણામને આપણે હવે ફરીથી આ રીતે લખી શકીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આખું પરિણામ એમનું એમ જ રહે છે, ફક્ત છેલ્લું પદ ધનમાંથી ઋણ થઈ જાય છે, કારણ કે આપણે અહીંયા sin થીટા 1 અને એને ગુણ્યા sin થીટા 2ને -1 વડે ગુણીએ છીએ. અને આમ આપણે આ બંને કૌંસ વચ્ચેનો ગુણાકાર મળે cos થીટા 1 એને ગુણ્યા cos થીટા 2 વત્તા i cos થીટા 1 એને ગુણ્યા sin થીટા 2
વત્તા આઈ સાઇન થીટા 1 ગુણ્યા કોસ થીટા 2 અને ઓછા સાઇન થીટા 1 ગુણ્યા સાઇન થીટા 2. હવે આપણે આ પરિણામમાંથી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને અલગ અલગ ગોઠવીને લખીશું. આપણે જોઈ શકીએ છીએ કે કોસ થીટા 1 ગુણ્યા કોસ થીટા 2 અને ઓછા સાઇન થીટા 1 ગુણ્યા સાઇન થીટા 2 આ બંને પાસે આઈ નથી, એટલે કે આ બંને પદ વાસ્તવિક ભાગ થશે. જ્યારે વત્તા આઈ કોસ થીટા 1 એને ગુણ્યા સાઇન થીટા 2 અને વત્તા આઈ સાઇન થીટા 1 ગુણ્યા કોસ થીટા 2 આ બંને કાલ્પનિક ભાગ થશે, કારણ કે બંનેની સાથે ગુણાકારમાં કાલ્પનિક સંખ્યાનો એકમ આઈ આવે છે. તેથી હવે આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને બાજુમાં ગોઠવીને આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ થીટા 1 એને ગુણ્યા કોસ થીટા 2 એમનું એમ જ રહે છે, આપણે જોઈ શકીએ. તેના પછી આપણે ઓછા સાઇન થીટા 1 એને ગુણ્યા સાઇન થીટા 2 લખીશું. આ રીતે ઓછા સાઇન થીટા 1 એને ગુણ્યા સાઇન થીટા 2. હવે આપણે આ પદને લખીશું વત્તા આઈ સાઇન થીટા 1 એને ગુણ્યા કોસ થીટા 2. આ રીતે આપણે અહીંયા લખીશું વત્તા આઈ સાઇન થીટા 1 એને ગુણ્યા કોસ થીટા 2 અને તેના પછી આપણે આ પદને લખીશું વત્તા આઈ કોસ થીટા 1 ગુણ્યા સાઇન થીટા 2 વત્તા આઈ કોસ થીટા 1 અને એને ગુણ્યા સાઇન થીટા 2. હવે આપણે આ પરિણામમાં જોઈ શકીએ છીએ કે પહેલા બે પદ સંયુક્ત ખૂણાના સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલા છે. કોસ વિધેય માટે સંયુક્ત ખૂણાનું સૂત્ર કોસ એ એને ગુણ્યા કોસ બી ઓછા સાઇન એ એને ગુણ્યા સાઇન બી. અહીંયા ખૂણાનું માપ એના બદલે થીટા 1 આપેલું છે અને બીના બદલે થીટા 2 આપેલું છે. સંયુક્ત ખૂણાનું સૂત્ર જે આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે એ સૂત્ર આ પ્રમાણે છે. કોસ એ વત્તા બી બરાબર કોસ એ ગુણ્યા કોસ બી ઓછા સાઇન એ ગુણ્યા સાઇન બી થાય. સૂત્રની જમણી બાજુ આપણે અહીંયા સાદરૂપ આપતી વખતે મળે છે અને તેના પરથી આપણે સૂત્રનો ઉપયોગ કરીને સૂત્રની ડાબી બાજુ તેના સ્થાને એટલે કે જમણી બાજુના સ્થાને લખીશું. તેથી હવે આ સૂત્રનો ઉપયોગ કરીને સૂત્રની જમણી બાજુના સ્થાને આપણે સૂત્રની ડાબી બાજુ લખીશું. અહીંયા સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં બે પદ મળે છે અને આ બંને પદનો ઉપયોગ કરીને આપણે સૂત્રની ડાબી બાજુ આ રીતે લખી શકીએ કોસ થીટા 1 વત્તા થીટા 2. ખૂણાનું માપ એના બદલે થીટા 1 આપેલા છે અને ખૂણાનું માપ બીના બદલે થીટા 2 આપેલા છે. છેલ્લા બંને પદની સાથે ગુણાકારમાં આઈ આવે છે, આપણે જોઈ શકીએ. આ બંને પદ પાસેથી આપણે આઈ સામાન્ય લઈ શકીએ. તેથી વત્તા આઈ લખી અને કૌંસની અંદર આ પદ પાસેથી આઈ સામાન્ય નીકળી જવાથી સાઇન થીટા 1 એને ગુણ્યા કોસ થીટા 2 વધશે. તેથી કૌંસની અંદર સાઇન થીટા 1 એને ગુણ્યા કોસ થીટા 2 લખીશું. તેના પછી સરવાળાની નિશાની કરીશું. અહીંયાથી આઈ સામાન્ય નીકળી જવાથી કોસ થીટા 1 ગુણ્યા સાઇન થીટા 2 વધશે. તેથી આ રીતે સરવાળાની નિશાની કરીને કોસ થીટા 1 એને ગુણ્યા સાઇન થીટા 2 લખીશું અને કૌંસને બંધ કરીશું. હવે આ પરિણામમાં આપણે જોઈ શકીએ છીએ કે આ કૌંસની અંદર અહીંયા જે કિંમત આપેલી છે આ કિંમત પણ સંયુક્ત ખૂણાના સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલી છે. કમ્પાઉન્ડ એંગલ્સના સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલી છે. સાઇન એ એને ગુણ્યા કોસ બી વત્તા કોસ એ એને ગુણ્યા સાઇન બી. અહીંયા ખૂણાનું માપ એના બદલે થીટા 1 આપેલું છે અને ખૂણાનું માપ બીના બદલે થીટા 2 આપેલા છે. તેથી આપણે અહીંયા આ કૌંસને સાદુરૂપ આપવા માટે સંયુક્ત ખૂણાના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. સંયુક્ત ખૂણાનું સૂત્ર આ પ્રમાણે છે સાઇન એ વત્તા બી બરાબર સાઇન એ એને ગુણ્યા કોસ બી વત્તા કોસ એ એને ગુણ્યા સાઇન બી. કૌંસની અંદર અહીંયા આવેલા બંને પદ સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલા છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જમણી બાજુના સ્થાને સૂત્રની ડાબી બાજુ લખીશું સાઇન એ વત્તા બી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કૌંસની અંદર જે આ બંને પદ આપેલા છે આ સૂત્રની જમણી બાજુના સ્વરૂપમાં ગોઠવાયેલા છે અને સૂત્રનો ઉપયોગ કરીને આપણે જમણી બાજુના સ્થાને સૂત્રની ડાબી બાજુ લખી શકીએ.
તેથી હવે આ પરિણામને આપણે સાદુરૂપ આપીને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ કૌંસની અંદર θ1 વત્તા θ2 એમના એમ જ રહે છે. એમાં હવે કોઈ જ સાદુરૂપ આપવાની જરૂર નથી. તેના પછી વત્તા આઈ પણ એમના એમ જ રહે છે, વત્તા આઈ. અને આ કૌંસ માટે આપણે સંયુક્ત ખૂણાનું સૂત્ર ઉપયોગમાં લઈ શકીએ અને સંયુક્ત ખૂણાનું સૂત્ર ઉપયોગમાં લઈ અને સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ sin θ1 વત્તા θ2. તો આ રીતે આપણે અહીંયા ઉપપ્રમેય 5 ને સાબિત કરી બતાવ્યું છે અને એને સમજી લીધું છે કે કૌંસની અંદર cos θ1 વત્તા i sin θ1 કૌંસ બંધ કરીને એની સાથે ફરીથી ગુણાકારમાં કૌંસની અંદર cos θ2 વત્તા i sin θ2 કૌંસ બંધ કરીને એના બરાબર cos θ1 વત્તા θ2 વત્તા i sin θ1 વત્તા θ2 થાય. વિદ્યાર્થી મિત્રો, આ ઉપપ્રમેયને ખાસ યાદ રાખવાનો છે. જો આ રીતે બે સંકર સંખ્યાઓ વચ્ચે ગુણાકાર હોય, આપણે જોઈ શકીએ છીએ અહીંયા બંને અલગ અલગ સંકર સંખ્યાઓ કૌંસની અંદર આપેલી છે. જો આ રીતે બંને સંકર સંખ્યાઓ વચ્ચે ગુણાકાર હોય તો બંનેના ખૂણાઓના માપનો સરવાળો થાય. અહીંયા ખૂણાનું માપ θ1 છે અને અહીંયા ખૂણાનું માપ θ2 છે. અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ગુણાકારના અંતે જે જવાબ મળે છે એ જવાબ પણ સંકર સંખ્યા જ હોય છે અને ખૂણાના માપનો સરવાળો થાય છે θ1 વત્તા θ2. તેથી આ રીતે આપણે લખી શકીએ કે ઉપપ્રમેય 5 કૌંસની અંદર cos θ1 વત્તા i sin θ1 કૌંસ બંધ કરીને એની સાથે ગુણાકારમાં ફરીથી કૌંસની અંદર cos θ2 વત્તા i sin θ2. આ રીતે આપણે બે સંકર સંખ્યાનો ગુણાકાર આપેલો હોય તો એના બરાબર cos θ1 વત્તા θ2 વત્તા i sin θ1 વત્તા θ2 થાય. વિદ્યાર્થી મિત્રો, આ ઉપપ્રમેય ઉદાહરણો ઉકેલતી વખતે ખૂબ જ મદદરૂપ થઈ શકે એવું ઉપપ્રમેય છે. તેથી વિદ્યાર્થી મિત્રો, તમારે આ ઉપપ્રમેયને સૂત્રની જેમ યાદ રાખવું અને જરૂર મુજબ ઉદાહરણોમાં આપણે આ ઉપપ્રમેયનો ઉપયોગ કરીશું. આ ઉપપ્રમેયને ટૂંકમાં આ રીતે આપણે દર્શાવી શકીએ. કૌંસની અંદર આવેલી પહેલી સંકર સંખ્યાને આપણે ટૂંકમાં આ રીતે દર્શાવી શકીએ CIS θ1. C એટલે કોસ વિધેય અને એની સાથે ખૂણાનું માપ આવશે θ1. તેના પછી વત્તા i, એમાં આપણે ફક્ત i લખીશું. નિશાનીઓને અહીંયા લખવાની જરૂર નથી. ચિહ્નોને અહીંયા ટૂંક સ્વરૂપમાં દર્શાવવાની જરૂર નથી. અહીંયા CIS θ1 આ ટૂંકા સ્વરૂપમાં આઈની સાથે દરેક વખતે સરવાળાનું જ ચિહ્ન આવશે, વત્તાની જ નિશાની આવશે. એટલે કે કાલ્પનિક ભાગ અહીંયા દરેક વખતે ધન જ હશે. હવે સાઇન વિધેય છે. સાઇન વિધેયને ટૂંકમાં આપણે s લખીને દર્શાવી શકીએ અને એની સાથે ખૂણાનું માપ આવશે θ1. તો આ રીતે પહેલો કૌંસ જે અહીંયા આપેલો છે, પહેલી સંકર સંખ્યા જે અહીંયા આપેલી છે કૌંસની અંદર, એને આપણે ટૂંકમાં CIS θ1 વડે દર્શાવી શકીએ. એ જ રીતે બીજા કૌંસની અંદર આવેલી સંકર સંખ્યાને આપણે આ રીતે CIS θ2 વડે દર્શાવી શકીએ અને બંનેનો ગુણાકાર જે મળે છે એ ગુણાકારને આપણે બરાબરની જમણી બાજુએ ટૂંકમાં આ રીતે દર્શાવી શકીએ CIS અને કૌંસની અંદર θ1 વત્તા θ2. કારણ કે અહીંયા ખૂણાના માપમાં આપણે જોઈ શકીએ છીએ કે θ1 અને θ2નો સરવાળો છે. ખૂણાનું માપ બે ખૂણાના માપનો સરવાળો છે. કોસ વિધેયને ટૂંકમાં C વડે દર્શાવી શકીએ અને એની સાથે ખૂણાનું માપ આવશે θ1 વત્તા θ2. તેના પછી વત્તા i, તો અહીંયા દરેક વખતે સરવાળાનું ચિહ્ન હોવાથી ટૂંક સ્વરૂપમાં આપણે સરવાળાનું ચિહ્ન નથી કરતા અને સીધો જ i લખીએ છીએ. તેના પછી છે સાઇન વિધેય. તો સાઇન વિધેયને ટૂંકમાં s વડે દર્શાવીએ છીએ અને એની સાથે ખૂણાનું માપ આવશે θ1 વત્તા θ2. તો આ રીતે ઉપપ્રમેય 5ને આપણે ટૂંકમાં દર્શાવી શકીએ. ઘણા લોકો આ ટૂંકા સ્વરૂપનું ઉચ્ચારણ થોડીક અલગ રીતે પણ કરે છે. સિસ θ1 એને ગુણ્યા સિસ θ2 એના બરાબર સિસ θ1 વત્તા θ2 થાય. આ રીતે ઘણા લોકો ટૂંકા સ્વરૂપનું થોડું અલગ ઉચ્ચારણ કરે છે. તેનાથી ગભરાવું નહીં, મતલબ સરખો જ થાય છે. સિસ θ1 એટલે કે આ રીતે cos θ1 વત્તા i sin θ1 થાય. સિસ θ2 એટલે આ રીતે cos θ2 વત્તા i sin θ2 થાય.
અને બરાબરની જમણી બાજુએ સિસ θ1 વત્તા θ2 એટલે કે કોસ θ1 વત્તા θ2 વત્તા આઈ સાઇન θ1 વત્તા θ2 થાય. હવે આપણે ઉપપ્રમેય 6 ને સમજીશું. ઉપપ્રમેય 6 આ પ્રમાણે છે: કોસ θ1 વત્તા આઈ સાઇન θ1 અને બધાના છેદમાં કોસ θ2 વત્તા આઈ સાઇન θ2. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બે સંકર સંખ્યાઓ વચ્ચે ભાગાકાર છે. આપણે આ જે ભાગાકાર આપેલો છે એને ફરીથી આ રીતે લખી શકીએ: કૌંસની અંદર કોસ θ1 વત્તા આઈ સાઇન θ1 કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત અને બધાના છેદમાં કૌંસની અંદર કોસ θ2 વત્તા આઈ સાઇન θ2 કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 ઘાત હોય છે પરંતુ આપણે 1 ઘાત લખીને દર્શાવતા નથી. આપણે અહીંયા દ મોવરેઈના પ્રમેયનો ઉપયોગ કરીને આ ભાગાકારને સાદુરૂપ આપવું છે. તેથી દ મોવરેઈના પ્રમેયનો ઉપયોગ કરવા માટે ઘાતને દર્શાવવી જરૂરી છે. તેથી આપણે અહીંયા આ ભાગાકારમાં અંશમાં અને છેદમાં આપેલી સંકર સંખ્યાને આ રીતે 1 ઘાત લખીને દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, છેદમાં આવેલી આ સંકર સંખ્યાને આપણે અંશમાં લઈ જશું. આમ કરવાથી છેદમાં આવેલો આ કૌંસ અંશમાં આવેલા આ કૌંસને ગુણશે. સાથે સાથે જે ઘાત અહીંયા આપેલી છે 1, એ ઘાત અંશમાં જવાથી ધનમાંથી ઋણ થઈ જશે. તેથી હવે આ પરિણામને ફરીથી આ રીતે આપણે લખી શકીએ: કૌંસની અંદર કોસ θ1 વત્તા આઈ સાઇન θ1 કૌંસ બંધ કરીને કૌંસ પર 1 ઘાત. અંશની આ કિંમત એમની એમ જ રહે છે, એમાં કોઈ જ ફેરફાર નથી. છેદમાં આવેલા આ કૌંસને આપણે અંશમાં લઈ જશું. તેથી આ કૌંસ અંશમાં આવેલા આ કૌંસને ગુણશે અને સાથે સાથે છેદમાં આવેલા આ કૌંસની 1 ઘાત ધનમાંથી ઋણ થઈ જશે. તેથી આ રીતે આપણે ગુણાકારમાં કૌંસની અંદર કોસ θ2 વત્તા આઈ સાઇન θ2 લખી શકીએ અને કૌંસ બંધ કરીને કૌંસ પર હવે ઓછા 1 ઘાત આવશે. છેદમાં આવેલા આ કૌંસની 1 ઘાત અહીંયા ધન છે અને જ્યારે આ કૌંસ અંશમાં જશે ત્યારે એના ઘાતનું ચિહ્ન બદલાઈ જશે ધનમાંથી ઋણ. તેથી અહીંયા કૌંસ પર ઓછા 1 ઘાત લખીએ છીએ. હવે આપણે દ મોવરેઈના પ્રમેયનો ઉપયોગ કરીશું. એટલે કે ઘાત વડે કૌંસની અંદર આવેલા ખૂણાના માપને ગુણીશું. 1 વડે θ1 અને θ1 બંનેને ગુણીશું. એ જ રીતે ઓછા 1 વડે θ2 અને θ2 ને ગુણીશું. તેથી દ મોવરેઈના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ: 1 વડે θ1 ને ગુણવાથી એની કિંમતમાં કોઈ જ ફરક નહીં પડે. તેથી આ રીતે આપણે લખી શકીએ કે કૌંસની અંદર કોસ θ1 વત્તા આઈ સાઇન θ1 અને કૌંસને અહીંયા બંધ કરીશું. ફરીથી ગુણાકારમાં કૌંસની અંદર આપણે લખીશું ચોરસ કૌંસની અંદર ઓછા 1 વડે θ2 ને ગુણવાના છે. 1 વડે θ2 ને ગુણવાથી એની કિંમતમાં કોઈ જ ફરક નહીં પડે, પરંતુ અહીંયા આગળ બાદબાકીની નિશાની છે, એક ઋણ છે અને ઓછા 1 વડે θ2 ને ગુણવાથી θ2 ધનમાંથી ઋણ થઈ જશે. તેથી કોસ વિધેયની સાથે હવે θ2 ઋણ આવશે અને આ ખૂણાનું માપ અહીંયા ઋણ થઈ જાય છે, આપણે જોઈ શકીએ છીએ. અને ઋણ ખૂણાના આ માપને આપણે સાદા કૌંસની અંદર લખીએ છીએ કોસ ઓછા θ2. તેના પછી વત્તા આઈ લખીશું, વત્તા આઈ, અને ઓછા 1 વડે θ2 ને ગુણવાથી θ2 ઋણ થઈ જશે, ઓછા θ2, અને સાઇન વિધેયની સાથે આપણે ખૂણાનું માપ કૌંસની અંદર લખીશું ઓછા θ2 અને ચોરસ કૌંસને અહીંયા બંધ કરીશું. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલા કૌંસની અંદર એક સંકર સંખ્યા છે અને બીજો કૌંસ જે ચોરસ કૌંસ છે એની અંદર પણ એક સંકર સંખ્યા આપેલી છે. આ બંને સંકર સંખ્યા વચ્ચે અહીં ગુણાકાર છે અને આપણે જોઈ શકીએ છીએ કે બંને સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગ ધન છે. તેથી હવે આપણે અહીંયા ઉપપ્રમેય 5 નો ઉપયોગ કરી શકીએ અને ઉપપ્રમેય 5 મુજબ જ્યારે બે સંકર સંખ્યા વચ્ચે ગુણાકાર હોય ત્યારે ખૂણાઓના માપનો સરવાળો થાય. તેથી આપણે આ રીતે લખી શકીએ કોસ અને છગડિયા કૌંસની અંદર θ1 વત્તા ઓછા θ2
θ2 ઋણ છે, તેથી આપણે એને સાદા કૌંસની અંદર લખીએ છીએ. છગડીયો કૌંસ બંધ કરીને વત્તા આઈ સાઇન, ફરીથી છગડિયા કૌંસની અંદર આ જ ખૂણાનું માપ આવશે θ1 વત્તા કૌંસની અંદર ઓછા θ2, કૌંસ બંધ કરીને છગડીયો કૌંસ પણ અહીંયા બંધ કરીશું. તો આ રીતે આપણે અહીંયા ઉપપ્રમેય 5નો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ બે સંકર સંખ્યા વચ્ચે જ્યારે ગુણાકાર હોય ત્યારે એના ખૂણાઓના માપનો સરવાળો કરવો પડે. હવે આપણે આ સાદા કૌંસને ખોલીશું બંને જગ્યાએ. સાદા કૌંસને ખોલવાથી વત્તે ઓછે ઓછા થઈ જશે, એટલે કે θ1 માંથી θ2 બાદ કરવા પડશે. તેથી આપણે સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ, કોસ કૌંસની અંદર θ1 ઓછા θ2, કૌંસ બંધ કરીને વત્તા આઈ સાઇન અને ફરીથી કૌંસની અંદર θ1 ઓછા θ2. આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે બે સંકર સંખ્યા વચ્ચે ભાગાકાર હોય ત્યારે જવાબ સંકર સંખ્યા જ મળે અને આપણે અહીંયા અંશનું ખૂણાનું માપ θ1 જે આપેલું હોય એ ખૂણાના માપમાંથી છેદમાં આપેલા ખૂણાનું માપ θ2 બાદ કરીએ છીએ, θ1 ઓછા θ2. ફરીથી એક વખત કહું છું, અંશમાં જે ખૂણાનું માપ આપેલું હોય θ1, આ ખૂણાના માપમાંથી છેદમાં આપેલા ખૂણાનું માપ θ2 બાદ કરીએ છીએ. તેથી વિદ્યાર્થી મિત્રો ઉપપ્રમેય 6 મુજબ cos θ1 વત્તા આઈ સાઇન θ1 અને બધાના છેદમાં cos θ2 વત્તા આઈ સાઇન θ2, આ રીતે બે સંકર સંખ્યા વચ્ચે ભાગાકાર આપેલો હોય તો એના બરાબર cos θ1 ઓછા θ2 વત્તા આઈ સાઇન θ1 ઓછા θ2 થાય. ટૂંક સ્વરૂપમાં આપણે ઉપપ્રમેય 6 ને આ રીતે લખીને દર્શાવી શકીએ, સિસ θ1 એને ભાગ્યા સિસ θ2, તો એના બરાબર સિસ θ1 ઓછા θ2 થાય. વિદ્યાર્થી મિત્રો, દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરતા પહેલાં આપણે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે કે બે મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ બંને મુદ્દાઓ અહીંયા નીચે નોંધમાં દર્શાવેલા છે. એ સ્પષ્ટ રીતે નોંધવું જોઈએ કે કૌંસની અંદર સાઇન થીટા વત્તા આઈ કોસ થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર એન ઘાત ના બરાબર નથી સાઇન એન થીટા વત્તા આઈ કોસ એન થીટા. પહેલી નજરે વિદ્યાર્થી મિત્રો આ કૌંસને જોઈ અને તમને એમ થશે કે આપણે અહીંયા દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને એન ઘાત વડે કૌંસની અંદર આવેલા ખૂણાના માપ થીટાને ગુણી શકીએ, એન થીટા એન થીટા. પરંતુ આ બંને પરિણામ સાચા નથી, તેથી અહીંયા વચ્ચે બરાબર નથીની નિશાની આપેલી છે. અને એનું કારણ એ છે કે આપણે દ મોવરેના પ્રમેયમાં એવું શીખ્યા છે કે વાસ્તવિક ભાગ કોસ થીટા હોવો જોઈએ અને કાલ્પનિક ભાગ સાઇન થીટા હોવો જોઈએ. તો જ આપણે દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને એન ઘાત વડે કૌંસની અંદર આવેલા ખૂણાના માપ થીટાને ગુણીને આ રીતે પરિણામ લખી શકીએ, કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા. પરંતુ અહીંયા એના કરતાં એટલે કે દ મોવરેના પ્રમેય કરતાં ઊંધું કામ થાય છે. અહીંયા વાસ્તવિક ભાગ સાઇન થીટા આપેલો છે અને કાલ્પનિક ભાગ કોસ થીટા આપેલો છે. તેથી આપણે અહીંયા દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને સાઇન એન થીટા વત્તા આઈ કોસ એન થીટા થાય એવું ન લખી શકીએ ને તેથી અહીંયા બરાબર નથીની નિશાની છે. તેથી વિદ્યાર્થી મિત્રો, કૌંસની અંદર આપેલી સંકર સંખ્યાને દ મોવરેનું પ્રમેય લાગુ પાડતા પહેલાં આ ચકાસવું ખાસ જરૂરી છે કે વાસ્તવિક ભાગ કોસ થીટા અને કાલ્પનિક ભાગ સાઇન થીટા છે કે નહીં. જો વાસ્તવિક ભાગ કોસ થીટા અને કાલ્પનિક ભાગ સાઇન થીટા હોય તો જ આપણે દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ, નહીં તો ન કરી શકીએ. બીજો મુદ્દો, કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન ફાઈ અને કૌંસ બંધ કરીને કૌંસ પર એન ઘાત, તો એના બરાબર નથી કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન ફાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કૌંસની અંદર જે સંકર સંખ્યા આપી છે કોસ થીટા વત્તા આઈ સાઇન ફાઈ, આ સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ કોસ થીટા છે અને કાલ્પનિક ભાગ સાઇન ફાઈ છે. દ મોવરેના પ્રમેય મુજબ કોસ વિધેય અને સાઇન વિધેય વ્યવસ્થિત ગોઠવીને જ આપેલા છે. પરંતુ અહીંયા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની સાથે ખૂણાઓના માપ અલગ અલગ છે. બંને જગ્યાએ ખૂણાના માપ સરખા હોવા જોઈએ. જો આ રીતે ખૂણાના માપ અલગ અલગ આપેલા હોય થીટા અને ફાઈ,
તો આપણે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરીને n ઘાત વડે બંને ખૂણાના માપ થીટા અને ફાઈને ગુણી ન શકીએ, અને તેથી અહીંયા બરાબર નથીની નિશાની આપેલી છે. એટલે કે આવી પરિસ્થિતિમાં આપણે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરીને n ઘાત વડે થીટાને અને ફાઈને ગુણીને આ રીતે ન લખી શકીએ. કોસ n થીટા વત્તા i સાઇન n ફાઈ આ રીતે આપણે લખી ન શકીએ. તેથી અહીંયા વચ્ચે બરાબર નથીની નિશાની આપેલી છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરતા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને ભાગમાં ખૂણાના માપની કિંમત સરખી હોવી જોઈએ. એક જગ્યાએ થીટા અને બીજી જગ્યાએ ફાઈ હોય તો આપણે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ ન કરી શકીએ. તેથી વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દાઓનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. દ મોવરાઈના ઉપયોગ કરતાં પહેલાં કૌંસની અંદર આપેલી સંકર સંખ્યામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસ્તવિક ભાગ હંમેશા કોસ થીટા હોવો જોઈએ અને કાલ્પનિક ભાગ હંમેશા સાઇન થીટા હોવો જોઈએ. અને બીજું કે બંને જગ્યાએ ખૂણાના માપ સરખા હોવા જોઈએ. એક જગ્યાએ થીટા અને બીજી જગ્યાએ ફાઈ હોય તો આપણે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ ન કરી શકીએ. આ બે મુદ્દાનું વિદ્યાર્થી મિત્રોએ દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખવું. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ મોવરાઈના 6 ઉપપ્રમેયનો અભ્યાસ પણ અહીં સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 ઉપપ્રમેયને આપણે સૂત્રોની જેમ યાદ રાખવાના છે. આપણે ઉદાહરણો ઉકેલતી વખતે આ 6 ઉપપ્રમેયનો ભરપૂર ઉપયોગ કરીશું. જે વિદ્યાર્થીઓ ઉપપ્રમેયને યાદ નહીં રાખે તો એવા વિદ્યાર્થીઓને ઉદાહરણો ઉકેલવામાં મુશ્કેલી પડશે. એવું ન થાય તે માટે વિદ્યાર્થીઓને મારી સલાહ છે કે ઉપપ્રમેયને સૂત્રોની જેમ પાકા કરો અને આ 6 ઉપપ્રમેયનો ઉદાહરણો ઉકેલતી વખતે ભરપૂર ઉપયોગ કરો. આમ કરવાથી તમે ઉદાહરણો સરળતાથી ઉકેલી શકશો અને સાથે સાથે ઉદાહરણો ઉકેલવામાં સમય ઓછો લાગશે. એટલે કે તમે ઝડપથી ઉદાહરણો ઉકેલી અને સાચો જવાબ મેળવી શકશો. તેથી વિદ્યાર્થી મિત્રોએ ઉપપ્રમેય પાકા કરવા અને સમજવા અને હંમેશાને માટે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે દ મોવરાઈના પ્રમેય પરથી મળતા તારણો વિશે અભ્યાસ કરીશું. વહાલા મિત્રો, દ મોવરાઈના પ્રમેય પરથી આપણે 3 તારણો મળે છે. એક પછી એક આપણે અહીંયા 3 તારણો વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલું તારણ આ પ્રમાણે છે. કાઉન્સની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર n ઘાત વત્તા કાઉન્સની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર ઓછા n ઘાત, તો એના બરાબર 2 કોસ n થીટા થાય. આપણે અહીંયા આ તારણને સાબિત કરીશું અને જરૂરિયાત મુજબ આ તારણને આપણે ઉદાહરણો ઉકેલતી વખતે પણ ઉપયોગમાં લઈ શકીએ. શરૂઆત કરીએ આ તારણને સાબિત કરવાની. સાબિતીની શરૂઆત આપણે ડાબી બાજુએથી કરીશું. તારણમાં જે ડાબી બાજુ આપેલી છે એ ડાબી બાજુ આ પ્રમાણે છે. ડાબા બરાબર કાઉન્સની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર n ઘાત વત્તા કાઉન્સની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કાઉન્સ બંધ કરીને કાઉન્સ પર ઓછા n ઘાત. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે બે કાઉન્સ વચ્ચે સરવાળો છે અને બંને કાઉન્સ પર n ઘાત છે. તફાવત ફક્ત એટલો જ છે કે પહેલા કાઉન્સમાં n ઘાત ધન છે, જ્યારે બીજા કાઉન્સમાં n ઘાત ઋણ છે. હવે આપણે બંને કાઉન્સ માટે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. એટલે કે ઘાત n વડે કાઉન્સની અંદર આવેલા ખૂણાના માપ થીટાને ગુણી શકીએ. તેથી આ રીતે આપણે દ મોવરાઈના પ્રમેયનો ઉપયોગ કરીને આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ થીટા, એમાં થીટાના માપને n વડે ગુણવાના છે. તેથી દ મોવરાઈના પ્રમેય મુજબ કોસ n થીટા થઈ જશે. તેના પછી વત્તા આઈ અને થીટાના માપને ફરીથી n વડે ગુણવાથી હવે સાઇન n થીટા થઈ જશે. તેના પછી સરવાળાની નિશાની કરીશું. અહીંયા થીટાના માપને ઓછા n વડે ગુણવાના છે. તેથી ગુણાકાર ઋણ થઈ જશે અને
ઓછા એન થીટાને આપણે આ રીતે સાદા કૌંસની અંદર લખીશું. તેથી સરવાળાની નિશાની કરીને કોસ ઓછા એન થીટા વત્તા આઈ સાઇન ઓછા એન થીટા થાય. આ રીતે દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ પરિણામને સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા બંને પદમાં ખૂણાના માપ ઋણ છે અને જ્યારે ખૂણાના માપ ઋણ હોય ત્યારે આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તેથી ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. પહેલાં બે પદ કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા એમના એમ જ રહે છે, કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા. તેના પછી સરવાળાની નિશાની કરીશું. કોસ ઓછા એન થીટા એના બરાબર થઈ જશે કોસ એન થીટા. ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કોસ ઓછા થીટા એના બરાબર કોસ થીટા થાય. થીટાના બદલે અહીંયા ખૂણાનું માપ એન થીટા આપેલું છે, તેથી અહીંયા એન થીટા લખીશું. એ જ રીતે સાઇન વિધેય માટે ઋણ ખૂણાનું સૂત્ર ઉપયોગમાં લઈ અને આ રીતે લખી શકીએ. સાઇન ઓછા એન થીટા એના બરાબર ઓછા સાઇન એન થીટા થાય. અહીંયા કાલ્પનિક સંખ્યાનો એકમ આઈ સાઇન વિધેયની આગળ એમનો એમ જ રહે છે, આપણે જોઈ શકીએ. હવે આ પરિણામમાં ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે આઈ સાઇન એન થીટા એક વખત ધન છે અને આઈ સાઇન એન થીટા એક વખત ઋણ છે. અને આપણે એ બંનેને ઉડાડી શકીએ. એ બંનેનું સાદુરૂપ શૂન્ય મળશે. કોસ એન થીટા વત્તા કોસ એન થીટા એ થઈ જશે 2 કોસ એન થીટા. તેથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ તારણમાં બરાબરની ડાબી બાજુને સાદુરૂપ આપીને આપણે જમણી બાજુ સાબિત કરી બતાવી છે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. તો આમ આપણે અહીંયા પહેલું તારણ સમજી લીધું છે, એને સાબિત પણ કરી બતાવ્યું છે. જરૂરિયાત મુજબ આપણે આ તારણનો ઉપયોગ ઉદાહરણો ઉકેલતી વખતે કરી શકીએ. હવે આપણે દ મોવરેના પ્રમેય પરથી મળતા બીજા તારણ વિશે અભ્યાસ કરીશું. બીજું તારણ આ પ્રમાણે છે. કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર એન ઘાત ઓછા કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા એન ઘાત, તો એના બરાબર 2 આઈ સાઇન એન થીટા થાય. આ તારણ આપણે અહીંયા સાબિત કરીશું અને સાબિતીની શરૂઆત આપણે તારણમાં આપેલી ડાબી બાજુએથી કરીશું. તેથી આપણે આ રીતે લખી શકીએ કે ડાબા બરાબર કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર એન ઘાત ઓછા કૌંસની અંદર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા કૌંસ બંધ કરીને કૌંસ પર ઓછા એન ઘાત. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને કૌંસ વચ્ચે બાદબાકી છે. બંને કૌંસ પર એન ઘાત આપેલી છે. તફાવત ફક્ત એટલો છે કે પહેલા કૌંસમાં આપેલી એન ઘાત ધન છે, જ્યારે બીજા કૌંસમાં આપેલી એન ઘાત ઋણ છે. આપણે જોઈ શકીએ અહીંયા બાદબાકીની નિશાની છે. હવે દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે એન ઘાત વડે કૌંસની અંદર આવેલા ખૂણાના માપ થીટાને ગુણીશું. એ જ રીતે બીજા કૌંસમાં પણ આપણે દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીશું અને ઓછા એન ઘાત વડે કૌંસની અંદર આવેલા ખૂણાના માપ થીટાને ગુણીશું. તેથી દ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ અને એની સાથે ખૂણાનું માપ છે થીટા અને થીટાને એન વડે ગુણવાના છે દ મોવરેના પ્રમેય મુજબ. તેથી આ રીતે કોસ એન થીટા થઈ જશે. તેના પછી સરવાળાની નિશાની કરીશું. તેના પછી આઈ લખીશું અને હવે અહીંયા જે ખૂણાનું માપ છે થીટા સાઇન વિધેયની સાથે, આ થીટાને એન વડે ગુણવાના છે, તેથી સાઇન એન થીટા થઈ જશે. તેના પછી બાદબાકીની નિશાની કરીશું અને ચોરસ કૌંસની અંદર લખીશું. ઓછા એન વડે થીટાને ગુણવાના છે, તેથી કોસ અને સાદા કૌંસની અંદર ઓછા એન થીટા લખીશું. તેના પછી સરવાળાની નિશાની કરીશું અને કાલ્પનિક સંખ્યાનો એકમ લખીશું આઈ. હવે ફરીથી ઓછા એન વડે થીટાને ગુણવાના છે, તેથી આપણે આ રીતે લખી શકીએ સાઇન અને સાદા કૌંસની અંદર ઓછા એન થીટા, અને સાદા કૌંસને અને ચોરસ કૌંસને અહીંયા બંધ કરીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને જગ્યાએ ખૂણાના માપ ઋણ છે અને
જ્યારે ખૂણાના માપ ઋણ હોય ત્યારે આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તેથી કોસ ઓછા એન થીટા અને સાઇન ઓછા એન થીટા આ બંને પદ માટે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા એમના એમ જ રહે છે. આપણે જોઈ શકીએ કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા. તેના પછી બાદબાકીની નિશાની કરીશું અને ચોરસ કૌંસની અંદર લખીશું. હવે આપણે કોસ ઓછા એન થીટા એના માટે આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને લખી શકીએ કોસ એન થીટા. તેના પછી સાઇન ઓછા એન થીટા એના માટે આપણે ઋણ ખૂણાના સૂત્રનો ઉપયોગ કરીને લખી શકીએ ઓછા સાઇન એન થીટા. સાઇન વિધેયની સાથે કાલ્પનિક સંખ્યાનો એકમ આઈ એમનો એમ જ રહે છે. હવે આપણે અહીંયા આ ચોરસ કૌંસને ખોલીશું, એટલે કે ચોરસ કૌંસની આગળ આવેલી આ બાદબાકીની નિશાની વડે કૌંસની અંદર આવેલા બંને પદને ગુણીશું. તેથી બંને પદની નિશાનીઓ બદલાઈ જશે. તેથી આ ચોરસ કૌંસને ખોલીને અને ઓછાની નિશાની વડે આ બંને પદને ગુણીને આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. આપણે જોઈ શકીએ છીએ આ પરિણામમાં કે પહેલા બે પદ કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા એમના એમ જ રહે છે. કોસ એન થીટા વત્તા આઈ સાઇન એન થીટા. હવે ઓછાની નિશાની વડે આપણે કોસ એન થીટાને ગુણવાના છે. તેથી કોસ એન થીટા ધનમાંથી ઋણ થઈ જશે. તેથી અહીંયા ઓછા કોસ એન થીટા લખીશું. તેના પછી ઓછાની નિશાની વડે ઓછા આઈ સાઇન એન થીટાને ગુણવાના છે. ઓછે ઓછે વત્તા થઈ જશે. તેથી ગુણાકાર કરીને આપણે આ રીતે લખી શકીએ વત્તા આઈ સાઇન એન થીટા. હવે આ પરિણામમાં આપણે જોઈ શકીએ છીએ કે કોસ એન થીટા એક વખત ધન છે અને કોસ એન થીટા એક વખત ઋણ છે. તેથી એ બંને પદને આપણે ઉડાડી શકીએ. એ બંને પદનું સાદુરૂપ શૂન્ય મળે અને વત્તા આઈ સાઇન એન થીટા અને વત્તા આઈ સાઇન એન થીટા આ બંને પદનો સરવાળો થઈ જશે 2i સાઇન એન થીટા. તેથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ તારણ આપણે અહીંયા સાબિત કરી બતાવ્યું છે. ડાબી બાજુનો ઉપયોગ કરી અને ડાબી બાજુને સાદરૂપ આપીને આપણે અહીંયા જમણી બાજુ સાબિત કરી બતાવી છે. તેથી આપણે આ રીતે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજું તારણ સમજી લીધું છે અને સાબિત પણ કરી બતાવ્યું છે. અને જરૂરિયાત મુજબ આપણે આ તારણનો ઉપયોગ ઉદાહરણો ઉકેલતી વખતે કરી શકીએ. હવે આપણે તેના પછી ત્રીજા તારણની તરફ આગળ વધીશું. ત્રીજું તારણ આ પ્રમાણે છે. જો z બરાબર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા તો 1/z બરાબર કોસ થીટા ઓછા આઈ સાઇન થીટા થાય. વિદ્યાર્થી મિત્રો જો આ રીતે કોઈ સંકર સંખ્યા આપેલી હોય કે z બરાબર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા તો આપેલી સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા થશે 1/z અને એના બરાબર થાય કોસ થીટા ઓછા આઈ સાઇન થીટા. હવે આપણે z વત્તા 1/z કરવાથી કોસ થીટાની કિંમત મેળવી શકીએ અને z ઓછા 1/z કરવાથી સાઇન થીટાની કિંમત મેળવી શકીએ. આપણે અહીંયા એ બંને સૂત્રોને તારવીશું. તેથી આપણે આ રીતે લખી શકીએ કે z વત્તા 1/z એના બરાબર સૌથી પહેલાં z ની કિંમત લખીશું કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. તેથી z ની કિંમત આ રીતે આપણે અહીંયા લખીશું કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. તેના પછી સરવાળાની નિશાની કરીશું અને હવે 1/z ની કિંમત લખીશું. 1/z ની કિંમત છે કોસ થીટા ઓછા આઈ સાઇન થીટા. તેથી એ કિંમત આપણે અહીંયા મૂકીશું કોસ થીટા ઓછા આઈ સાઇન થીટા. હવે આપણે આ પરિણામમાં જોઈ શકીએ છીએ કે આઈ સાઇન થીટા બે વખત છે, એક વખત ધન અને એક વખત ઋણ. એ બંનેને આપણે ઉડાડી શકીએ કારણ કે એ બંનેનું સાદુરૂપ શૂન્ય મળે અને કોસ થીટા વત્તા કોસ થીટા એ થઈ જશે 2 કોસ થીટા. તેથી આપણે આ રીતે લખી શકીએ કે z વત્તા 1/z એના બરાબર 2 કોસ થીટા થાય.
હવે કોસ થીટાનો સહગુણક 2 બરાબરની ડાબી બાજુએ જશે તો 1/2 થઈ જશે અને z વત્તા 1/z ને ગુણશે. તેથી આપણે કોસ થીટા એના બરાબર 1/2 અને કૌંસની અંદર z વત્તા 1/z થાય આ રીતે આપણે લખી શકીએ. ને આમ આપણે જોઈ શકીએ છીએ કે વાસ્તવિક ભાગ કોસ થીટાની કિંમત મેળવવા માટેનું સૂત્ર આપણે અહીંયા મળી ગયું છે. કોસ થીટા બરાબર 1/2 એની સાથે ગુણાકારમાં કૌંસની અંદર z વત્તા 1/z. આ જ રીતે z ઓછા 1/z કરવાથી આપણે કાલ્પનિક ભાગ સાઇન થીટાની કિંમત મેળવવા માટેનું સૂત્ર તારવી શકીએ. તેથી હવે આપણે આ રીતે લખી શકીએ કે z ઓછા 1/z એના બરાબર zની કિંમત કોસ થીટા વત્તા i સાઇન થીટા, તેના પછી બાદબાકીની નિશાની કરીશું અને તેના પછી કૌંસની અંદર લખીશું 1/zની કિંમત, કૌંસની અંદર કોસ થીટા ઓછા i સાઇન થીટા. હવે આપણે આ સાદા કૌંસને ખોલીશું એટલે કે સાદા કૌંસની આગળ આવેલી બાદબાકીની નિશાની વડે કોસ થીટા અને સાઇન થીટા બંનેને ગુણીશું. તેથી બંને પદની નિશાનીઓ બદલાઈ જશે. તેથી આપણે આ જ પરિણામને ફરીથી આ રીતે લખી શકીએ. કોસ થીટા વત્તા i સાઇન થીટા એમના એમ જ રહે છે, આપણે જોઈ શકીએ. સાદા કૌંસને આપણે અહીંયા ખોલીશું એટલે કે ઓછાની નિશાની વડે કોસ થીટાને ગુણવાથી ઓછા કોસ થીટા થઈ જશે અને ઓછાની નિશાની વડે ઓછા i સાઇન થીટા ને ગુણવાથી ઓછે વત્તા i સાઇન થીટા થઈ જશે. હવે આ પરિણામમાં આપણે જોઈ શકીએ છીએ કે કોસ થીટા એક વખત ધન છે અને એક વખત ઋણ છે. આપણે એ બંનેને ઉડાડી શકીએ એટલે કે કોસ થીટામાંથી કોસ થીટા બાદ કરતાં સાદુરૂપ શૂન્ય મળે. વત્તા i સાઇન થીટા અને વત્તા i સાઇન થીટા એ બંનેનો સરવાળો થઈ જશે 2i સાઇન થીટા. આ રીતે z ઓછા 1/z એના બરાબર 2i સાઇન થીટા મળે. હવે આપણે 2i ને બરાબરની ડાબી બાજુએ લઈ જશું, તેથી 1/માં લખવા પડશે અને આમ આપણે સાઇન થીટાની કિંમત મળી જશે કે સાઇન થીટા બરાબર 1/2i અને એની સાથે ગુણાકારમાં આવશે કૌંસની અંદર z ઓછા 1/z. આ રીતે આપણે અહીંયા કાલ્પનિક ભાગ સાઇન થીટાની કિંમત મેળવવા માટેનું સૂત્ર તારવી લીધું છે. વ્યાપક સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ. વ્યાપક રીતે zની n ઘાત વત્તા 1/zની n ઘાત તો એના બરાબર 2 કોસ n થીટા થાય અને zની n ઘાત ઓછા 1/zની n ઘાત તો એના બરાબર 2i સાઇન n થીટા થાય. આ રીતે આપણે ધ મોવરેના પ્રમેય પરથી મળતા 3 તારણો અહીંયા સમજી લીધા છે. હવે આપણે સંકર સંખ્યાના n મૂળ મેળવતા શીખીશું. તેથી હવે પછીનો મુદ્દો છે nth રૂટ ઓફ એ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાના n મૂળ. આપણે સંકર સંખ્યાનું વર્ગમૂળ મેળવતા શીખી ગયા છે. હવે આપણે સંકર સંખ્યાનું n મૂળ મેળવતા શીખવાનું છે. n મૂળ એટલે કે ઘનમૂળ, ચતુર્થ મૂળ, પંચમૂળ, આ રીતે આપણે n મૂળ મેળવી શકીએ. ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને સંકર સંખ્યાના n મૂળ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ મોવરેના પ્રમેયનો આ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરી લીધો છે અને ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આપેલી સંકર સંખ્યાના n મૂળ મેળવી શકીએ. સંકર સંખ્યા z બરાબર x વત્તા iy નું ધ્રુવીય સ્વરૂપ નીચે મુજબ છે. આ રીતે આપણે જો એક સંકર સંખ્યા આપેલી હોય z બરાબર x વત્તા iy તો આ સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં આ રીતે દર્શાવી શકીએ. z બરાબર r અને r ની સાથે ગુણાકારમાં કૌંસની અંદર કોસ થીટા વત્તા i સાઇન થીટા. આ રીતે આપણે આપેલી સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવી શકીએ. આનું વ્યાપક રૂપ નીચે મુજબ લખી શકાય. આ ધ્રુવીય સ્વરૂપનું વ્યાપક સ્વરૂપ આ પ્રમાણે થશે. z બરાબર r અને ચોરસ કૌંસની અંદર કોસ અને સાદા કૌંસની અંદર 2k પાઈ વત્તા થીટા
કૌંસ બંધ કરીને વત્તા આઈ સાઇન ફરીથી સાદા કૌંસની અંદર 2k પાઈ વત્તા થીટા અને ચોરસ કૌંસ અહીંયા બંધ કરીશું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ વ્યાપક સ્વરૂપમાં કે થીટાની સાથે 2k પાઈ સરવાળામાં છે, એટલે કે થીટામાં આપણે 2k પાઈ ઉમેરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં આપણે શીખી ગયા છે કે 2k પાઈ એ પૂર્ણ કોણની સંખ્યા દર્શાવે છે. એક પૂર્ણ કોણ એટલે 360 અંશ થાય. આપણે અહીંયા કેની અલગ અલગ કિંમતો મૂકી અને નક્કી કરી શકીએ કે કેટલા પૂર્ણ કોણ થશે. 2k પાઈ વડે આપણે પૂર્ણ કોણને દર્શાવીએ છીએ અને એવો અભ્યાસ આપણે બેઝિક મેથેમેટિક્સમાં ત્રિકોણમિતિમાં કરી આવ્યા છે. તેથી સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપને આપણે વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ. z બરાબર r ચોરસ કૌંસની અંદર કોસ 2k પાઈ વત્તા થીટા અને વત્તા આઈ સાઇન 2k પાઈ વત્તા થીટા. બંને જગ્યાએ ખૂણાના માપ સરખા જ છે, 2k પાઈ વત્તા થીટા. 2k પાઈ એ પૂર્ણ કોણની સંખ્યા દર્શાવે છે. આ વાતનું વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. આમાં એટલે કે આ વ્યાપક સ્વરૂપની વાત કરીએ છીએ. આ વ્યાપક સ્વરૂપમાં r બરાબર વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ થાય. આરની કિંમત આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ, વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ. અને થીટા બરાબર, થીટાનું માપ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ, થીટા બરાબર tan ઇન્વર્સ y/x. અને થીટાની કિંમત આ પ્રમાણે હશે: ઓછા પાઈ કરતાં મોટા હોય થીટા અને થીટા કરતાં મોટા અથવા એના બરાબર હોય પાઈ. આના વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. જ્યારે આપણે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવા માટેની રીતનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે સમજ્યું હતું કે થીટાનું માપ, થીટાની કિંમત ઓછા 180 અંશ કરતાં મોટી અને વત્તા 180 અંશ અથવા એના કરતાં નાની હોય છે. હવે ધ મોવરેના પ્રમેય મુજબ આપણે આ પ્રમાણે લખી શકીએ: ઝેડની 1/n ઘાત તો એના બરાબર x વત્તા આઈવાયની કૌંસ પર 1/n ઘાત. આ પરિણામમાં આપણે ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ નથી કરતા, પરંતુ જમણી બાજુને સાદુરૂપ આપવા માટે આપણે ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ છીએ કે સંકર સંખ્યા ઝેડને x વત્તા આઈવાય આ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. અહીંયા 1/n ઘાત છે, તેથી બરાબરની જમણી બાજુએ પણ આપણે કૌંસની ઉપર 1/n ઘાત લખીએ છીએ. જો n બરાબર 2 હોય તો 1/2 ઘાત થાય અને 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. જો n બરાબર 3 હોય તો 1/3 ઘાત થાય અને 1/3 ઘાત એટલે ઘનમૂળ થાય. જો n બરાબર 4 હોય તો 1/4 ઘાત થાય અને 1/4 ઘાત એટલે ચતુર્થ મૂળ થાય. આ રીતે આપણે અહીંયા n મૂળ મેળવવા માટેનું સૂત્ર તારવીશું. અહીંયા આપણે જાણીએ છીએ કે x વત્તા આઈવાય આ સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવી શકીએ. તેથી x વત્તા આઈવાય આ સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવીને આ રીતે લખી શકીએ: ચોરસ કૌંસની અંદર x વત્તા આઈવાયનું ધ્રુવીય સ્વરૂપ r ગુણ્યા છગડિયા કૌંસની અંદર કોસ 2k પાઈ વત્તા થીટા વત્તા આઈ સાઇન 2k પાઈ વત્તા થીટા. છગડિયો કૌંસ અને ચોરસ કૌંસ અહીંયા બંધ કરીશું અને ચોરસ કૌંસ પર આપણે 1/n ઘાત લખીશું, કારણ કે આપેલી સંકર સંખ્યા x વત્તા આઈવાયની અહીંયા 1/n ઘાત છે. તેથી ચોરસ કૌંસ પર આપણે અહીંયા 1/n ઘાત લખીશું. હવે 1/n ઘાત ચોરસ કૌંસની અંદર r ને પણ લાગુ પડશે અને આ છગડિયા કૌંસને પણ લાગુ પડશે. તેથી ચોરસ કૌંસ ખોલીને આ જ પરિણામને આપણે ફરીથી આ રીતે લખી શકીએ: r ની 1/n ઘાત અને તેની સાથે ગુણાકારમાં છગડિયા કૌંસની અંદર કોસ 2k પાઈ વત્તા થીટા વત્તા આઈ સાઇન 2k પાઈ વત્તા થીટા. છગડિયો કૌંસ બંધ કરીને છગડિયા કૌંસ પર 1/n ઘાત.
આપણે આ પરિણામમાં જોઈ શકીએ છીએ કે 1/n ઘાત આરને પણ લાગુ પડે છે અને છગડીયા કૌંસને પણ લાગુ પડે છે. તેથી અહીંયા આરની પણ 1/n ઘાત છે અને આ છગડીયા કૌંસ પર આપણે 1/n ઘાત લખી છે. હવે આપણે આ છગડીયા કૌંસ પર આવેલી 1/n ઘાત વડે કૌંસની અંદર આવેલા બંને ખૂણાના માપ 2kπ વત્તા થીટાને ગુણીશું. એટલે કે ધ મોવરેના પ્રમેયનો આપણે અહીંયા હવે ઉપયોગ કરીશું. તેથી ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ જ કૌંસને સાદુરૂપ આપીને ફરીથી આ રીતે લખી શકીએ. આરની 1/n ઘાત આ પદ એમનું એમ જ રહે છે, આરની 1/n ઘાત, અને તેની સાથે ગુણાકારમાં ચોરસ કૌંસની અંદર કોસ વિધેય લખીશું. હવે ખૂણાનું માપ 2kπ વત્તા થીટાને 1/n ઘાત વડે ગુણવાના છે. તેથી છગડીયા કૌંસની અંદર લખીશું 1/n એને ગુણ્યા સાદા કૌંસની અંદર 2kπ વત્તા થીટા, અને છગડીયા કૌંસને અહીંયા બંધ કરીશું. આપણે અહીંયા ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. ખૂણાનું માપ 2kπ વત્તા થીટાને 1/n ઘાત વડે ગુણીએ છીએ. આપણે આ છગડીયા કૌંસની અંદર એ ગુણાકારને લખીને દર્શાવીએ છીએ. તેના પછી વત્તા આઈ એમના એમ જ રહે છે, વત્તા આઈ. તેના પછી સાઇન વિધેય લખીશું અને ફરીથી 1/n ઘાત વડે આપણે આ ખૂણાના માપ 2kπ વત્તા થીટાને ગુણીશું. તેથી છગડીયા કૌંસની અંદર લખીશું 1/n એને ગુણ્યા સાદા કૌંસની અંદર 2kπ વત્તા થીટા, અને ચોરસ કૌંસને અહીંયા બંધ કરીશું. આ રીતે આપણે ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી શકીએ. હવે આપણે 2kπ વત્તા થીટા ને 1 વડે ગુણીશું, અને આપણે જાણીએ છીએ કે 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણવાથી એ સંખ્યામાં કોઈ જ ફરક નથી પડતો. તેથી આ ગુણાકારને આપણે ઉકેલી અને આ જ પરિણામને સાદુરૂપ આપીને ફરીથી આ રીતે લખી શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે આરની 1/n ઘાત આ પદ એમનું એમ જ રહે છે. ચોરસ કૌંસની અંદર હવે આપણે ખૂણાઓના માપનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપીને આ રીતે લખી શકીએ. કોસ કૌંસની અંદર 2kπ વત્તા થીટા અને બધાના છેદમાં n, કૌંસ બંધ કરીને વત્તા આઈ સાઇન, ફરીથી કૌંસની અંદર 2kπ વત્તા થીટા અને બધાના છેદમાં n, અને ચોરસ કૌંસને અહીંયા બંધ કરીશું. આ રીતે આપણે ઝેડની 1/n ઘાત હોય તો ધ મોવરેના પ્રમેયનો ઉપયોગ કરીને આ રીતે સાદુરૂપ આપી શકીએ, અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આપેલી સંકર સંખ્યાના n મૂળ મેળવી શકીએ. k બરાબર 0, 1, 2, 3 આ રીતે n-1 લેતા સંકર સંખ્યા ઝેડના બધા n મૂળ મળે છે. kની કિંમત આપણે અહીંયા મૂકતા જવાની છે. શરૂઆત હંમેશા 0થી કરવાની, અને n-1 સુધી અલગ અલગ kની કિંમતો મૂકી અને આ જ પરિણામને સાદુરૂપ આપવાથી આપણે આપેલી સંકર સંખ્યાના n મૂળ મેળવી શકીએ. જો અહીંયા n બરાબર 5 આપેલા હોય તો આપણે અહીંયા kની 5 અલગ અલગ કિંમતો મૂકવી પડશે બંને જગ્યાએ, અને શરૂઆત 0થી કરીશું. એક વખત k બરાબર 0 મૂકીશું, તેના પછી k બરાબર 1 મૂકીશું, તેના પછી k બરાબર 2 મૂકીશું, તેના પછી k બરાબર 3 મૂકીશું, અને તેના પછી k બરાબર n-1 એટલે કે 4 મૂકીશું. આ રીતે 0 થી 4 સુધીની અલગ અલગ 5 કિંમતો k માટે અહીંયા મૂકી અને સાદુરૂપ આપવાથી આપણે આપેલી સંકર સંખ્યાનું પંચમૂળ મળે, જો n બરાબર 5 હોય તો. આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપેલી સંકર સંખ્યાના n મૂળ મેળવી શકીએ. સંકર સંખ્યાઓના n મૂળ શોધવા નીચેના પરિણામો ઉપયોગી થશે. સંકર સંખ્યાના n મૂળ મેળવવા માટે અહીંયા નીચે 2 પરિણામ આપેલા છે. આ બંને પરિણામ ખૂબ જ ઉપયોગી છે. પહેલું પરિણામ આ રીતે છે. ટૂંકમાં ધ્રુવીય સ્વરૂપનું ટૂંકું રૂપ લખીને દર્શાવ્યું છે
સિસ પાઈ ઓછા થીટા એના બરાબર ઓછા સિસ ઓછા થીટા થાય. એ જ રીતે સિસ પાઈ વત્તા થીટા એના બરાબર ઓછા સિસ થીટા થાય. અને વ્યાપક સ્વરૂપમાં આ બંને પરિણામોને આ રીતે લખી શકીએ આપણે કે સિસ પાઈ વત્તા અને ઓછા થીટા તો એના બરાબર ઓછા સિસ વત્તા અને ઓછા થીટા થાય. જો અહીંયા વચ્ચે સરવાળાની નિશાની હોય તો થીટાનું માપ ધન આવે, વત્તાની નિશાની આવે, બીજું સૂત્ર થાય. અને જો અહીંયા વચ્ચે બાદબાકીની નિશાની હોય તો થીટાનું માપ પણ ઋણ આવશે, બાદબાકીની નિશાની આવશે, એટલે કે પહેલું સૂત્ર થાય. એ જ રીતે બીજું પરિણામ આ પ્રમાણે છે. સિસ 2 પાઈ ઓછા થીટા તો એના બરાબર સિસ ઓછા થીટા થાય. અથવા આ રીતે પણ આપણે લખી શકીએ કે સિસ 2 પાઈ વત્તા થીટા તો એના બરાબર સિસ થીટા થાય. અને આ બંને પરિણામને આપણે આ રીતે ટૂંકમાં લખી શકીએ સિસ 2 પાઈ વત્તા અને ઓછા થીટા તો એના બરાબર સિસ વત્તા અને ઓછા થીટા થાય. જો અહીંયા વચ્ચે સરવાળાની નિશાની હોય તો થીટાનું માપ ધન આવે, બીજું સૂત્ર થાય સિસ 2 પાઈ વત્તા થીટા તો એના બરાબર સિસ થીટા થાય. જો અહીંયા વચ્ચે બાદબાકીની નિશાની હોય તો અહીંયા થીટાનું માપ ઋણ આવે, એટલે કે પહેલું સૂત્ર થાય સિસ 2 પાઈ ઓછા થીટા તો એના બરાબર સિસ ઓછા થીટા થાય. આ રીતે આ બંને પરિણામો સૂત્રની માફક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવા. ઉદાહરણો ઉકેલતી વખતે આપણે જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીશું.